નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબની અંદર યુટ્યુબ ચેનલની અંદર લાઈવ પેપર સોલ્યુશનમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આ વખતની અંદર આપણે જોયું કે જે ફિઝિક્સનું પેપર હતું એ ખરેખર મિત્રો ફિઝિક્સના લાયક પેપર હતું કે હોશિયાર વિદ્યાર્થી માટે, ખાસ કરીને મિત્રો હોશિયાર કોણ છે, ડલ કોણ છે, આપણને એના દ્વારા ખ્યાલ આવે ફિઝિક્સનું પેપર હતું અને ખૂબ ઇન્ટરેસ્ટિંગ પેપર હતું. જો સહેલું પેપર હોય તો ઘણીવાર આપણને હોશિયાર અને ડલનો ખ્યાલ નથી આવતો, પણ જેણે ફિઝિક્સનો કોન્સેપ્ટ મિત્રો એકદમ ક્લિયર કર્યો હોય અને આપણા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના ફોન આવ્યા કે સર ખરેખર ફિઝિક્સનું જે પેપર છે એ આપણને મજા આવે એવું હતું. તો આપણે જોઈએ છીએ મિત્રો નીટ ફિઝિક્સ પેપર N6 આપણે જોઈએ છીએ મિત્રો 2021 એનું પેપર સોલ્યુશન આપણે જોઈએ છીએ. 3 પાર્ટની અંદર જોઈએ છીએ, 3 સર અલગ અલગ. તો મિત્રો N6ની અંદર આ પહેલો પ્રશ્ન છે, જ્યારે ઓરડાનું તાપમાન 20°C હોય ત્યારે કોફીના કપનું તાપમાન T મિનિટમાં 90°થી ઘટીને 80°C થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન 20°C જેટલું સમાન હોય ત્યારે 80°Cથી ઘટીને 60°C થાય છે. તો મિત્રો 11thની અંદર ઉષ્મા પ્રસરણની અંદર એનો પ્રશ્ન છે, ન્યૂટનના ક્ષિતનના નિયમનો પ્રશ્ન છે. ડેલ્ટા ટી અપોન સ્મોલ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ZS T માઇનસ TS. ડેલ્ટા ટી મિત્રો આવશે તાપમાનનો ફેરફાર, 90થી ઘટીને 80 થાય એટલે 90માંથી ઘટીને 80 થાય એટલે અહીંયા 10 આવશે, સમા આવશે 0 થી T. અને આ છે ને મિત્રો સરેરાશ તાપમાન છે, 90 અને 80નો સરવાળો ભાગ્યા 2 કરો એટલે આપણે કેટલા આવશે મિત્રો 85, અને T છે પરિસરનું તાપમાન એટલે આ 20 છે. તો અહીંયા આવશે મિત્રો 65 આવશે, આ T, આ કેડેસ, આ 65 આવશે. કેડેસને આપણે કરતા બનાવીએ તો શું આવશે મિત્રો 5 વડે ભાગ ચલાવીએ 13 અને અહીંયા 2 આવશે, તો માઇનસને પહેલી બાજુ લઈ જાય 2/13T. આપણે કેડેસની વેલ્યુ શોધ્યું. હવે બીજા કિસ્સાની અંદર શું છે તો ઓરડાનું તાપમાન સમાન છે, જો ઓબ્જેક્ટ છે 80°Cથી ઘટી અને 60°C થાય છે. તો આવા સંજોગો મિત્રો 80માંથી 60 ઘટીને એટલે ડેલ્ટા ટી શું આવશે 20 આવશે. તો તે માટે ધારો કે T' સમય લાગે છે, T' સમય માઇનસ કેડેસ, સરેરાશ બેયનું શું આવશે 70, 80 ને 60નું સરેરાશ, માઇનસ TS પરિસરનું તાપમાન 20 જ છે, તો 20 T'. આપણે કેડેસની કિંમત મૂકીએ છીએ -2/13T અને આ આવશે 50. ભાગ આપણે ચલાવીએ, બે બાજુ 0 કેન્સલ આવશે, 2 કેન્સલ આવશે, માઇનસ માઇનસ પ્લસ વ્યસ્ત કરીએ છીએ એટલે શું આવશે મિત્રો 13T/5. તો 13/5T એટલે આપણો આન્સર આવશે એ રાઈટ આન્સર આવશે. નેક્સ્ટ 240 જેટલો પરમાણુ ક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ દરેક 120 પરમાણુ દળાંક ધરાવતા 2 ટુકડામાં વિભાજિત થાય છે. હવે અહીંયા 240 છે પરમાણુ દળાંક. ધારો કે A અને B બે પદાર્થો છે, બોલતો એ પરમાણુ ક્રમાંક શબ્દ છે, પરમાણુ દળાંક આવે છે 240. હવે 120 જેના પરમાણુ દળાંક હોય એવા 2 ટુકડામાં વિભાજિત થાય છે. અવિભાજિત ન્યુક્લિયસની બંધન ઉર્જા 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને 7.6 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે અવિભાજિતની, અને આમની કેટલી છે 8.5, આમની 8.5. તો બંધન ઉર્જામાં થતો કુલ વધારો કેટલો? તો બંધન ઉર્જાની અંદર વધારાની વાત કરીએ તો આ કેટલા 120 240, એમની બંધન ઉર્જા 8.5 છે, બરાબર. બંધન ઉર્જામાં વધારો ડેલ્ટા B
ઇઝ ઇક્વલ ટુ 240 છે ને 8.5 અને આ 240 છે ને 7.6. આપણે 240 કોમન કાઢીએ, 8.5માંથી 7.6 જશે, તો આ કેટલા આવશે મિત્રો? 0.9. 24 ગુણ્યા 9 તો આપણે કેટલા આવશે? 216 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણો આન્સર આવશે એ. રાઈટ મિત્રો, આપણે આવશે 3. એટલે આ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા લેવાની છે. ઓકે, કારણ કે આટલી ઓછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા હોય છે. એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ XZD નીચે મુજબના ક્રમાંકમાં એક તાક્ષણિક ક્ષય પામે છે. બરાબર, Xમાંથી B, Bમાંથી C અને Cમાંથી D. Z અને X પરમાણુ ક્રમાંક છે. તો ક્ષય પામતા શક્ય કણો. તો આલ્ફા બીટા અને ગેમા ક્ષયમાં શું આવે છે? તો આલ્ફા બીટા અને ગેમા ક્ષયની આપણે વાત કરીએ તો એ પરમાણુ ક્રમાંક 1 ઘટે છે. પરમાણુ ક્રમાંક 1 ઘટે એટલે બીટા પ્લસ. ઓકે, અહીંયા આવશે બીટા પ્લસ. અહીંયા મિત્રો ભૂલ છે, અહીંયા છે ને મિત્રો -3 અહીંયા આવે છે. ઓકે, એટલે ત્યાં 2 ઘટે છે એટલે આવશે ત્યાં આલ્ફા આવશે. અને અહીંયા મિત્રો 1 વધે છે. બરાબર, ટાઈપિંગ મિસ્ટેક છે, 1 વધે છે એટલે બીટા માઇનસ આવશે. ટૂંકમાં આલ્ફા અને બીટા ઉત્સર્જનનો નિયમ છે. આલ્ફા અને બીટા ઉત્સર્જનમાં 1 ઘટે તો બીટા પ્લસ, 2 ઘટે તો આલ્ફા અને 1 વધે તો બીટા માઇનસ. એટલે આપણો આન્સર આવશે બી આવશે. નેક્સ્ટ, M દળ ધરાવતા અને D જેટલી ઘનતા ધરાવતા એક નાના બોલને ગ્લિસરીન ભરેલા પાત્રમાં આવે ત્યારે તેની ઝડપ અમુક સમય બાદ અચળ થાય છે. તરલ મિકેનિક્સનો પ્રશ્ન છે. જો ગ્લિસરીનની ઘનતા D/2 જેટલી હોય તો દડા પર લાગતું શાંતા બળ કેટલું? તો પહેલાં તો સૌપ્રથમ અહીંયા એક વજન બળ લાગે છે. ઓકે, બીજું ઉત્પ્લાવક બળ M' G વિરુદ્ધ દિશામાં, અને બીજું વિરુદ્ધ દિશામાં કયું હોય? શાંતા બળ, સ્ટોક્સના નિયમ અનુસાર લાગતું બળ. તો આપણે જોઈએ કદ ગુણ્યા ઘનતા ઇન્ટુ G. અહીંયા શું આવશે? કદ ગુણ્યા ઘનતા, પણ ઘનતા છે D/2 છે. D/2 ઇન્ટુ G. F શોધવાનું છે. આ રીતે દડો નીચે પડે છે તો એક તો પ્રવાહીને લીધે લાગતું ઉત્પ્લાવક બળ ઉપર અને F ગતિની વિરુદ્ધમાં, એટલે આ બંને બળો એક દિશામાં છે એટલે આ બાજુ લખ્યા આ વજન બળ. કદ ગુણ્યા ઘનતા, તો અહીંયા શું આવશે મિત્રો? અમને આ બાજુ લઈએ છીએ તો આ શું થયું? એમ થયું. ઓકે, તો mg, આ mg/2 અને Fv ને આપણે કરતા બનાવીએ તો શું આવે? mg/2. એટલે આપણો આન્સર શું આવશે? 4. યસ મિત્રો, 4 આન્સર આવશે. મોટી કેન્દ્ર લંબાઈ ધરાવતો અને ખૂબ મોટું છિદ્ર ધરાવતો લેન્સ એ અવકાશીય ટેલિસ્કોપનો ઓબ્જેક્ટિવ તરીકે સૌથી યોગ્ય છે. એનું કારણ શું છે મિત્રો? કે મોટું એપર્ચર એ પ્રતિબિંબની ગુણવત્તા અને દૃશ્યતામાં સહયોગ આપે છે. જેમ મોટો લેન્સ હોય બરાબર, એમ પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ દેખાય તો રાઈટ છે. ક્ષેત્રફળ મોટું હોય તો વધારે પ્રકાશ ક્ષમતા હોય, પ્રકાશ વધારે ભેગો થાય એ પણ રાઈટ છે. અને વિભેદન સારું આપે, એટલે દૂરના તારાઓ આપણે જોતા હોઈએ ને મિત્રો તો એ છૂટા છૂટા સ્પષ્ટ દેખાય. ઓકે, કિરણ પ્રકાશ શાસ્ત્રમાં છે 3 સાચા છે. એટલે મતલબ આવશે 10મો છે R1 R2 ત્રિજ્યા ધરાવતા 2 વિદ્યુત ભારિત ગોળાકાર સુવાહકને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર કેટલો? તો આ છે મિત્રો R1, આ છે R2. ધારો કે આના ઉપર Q1 વિદ્યુતભાર છે, આના પર Q2 છે. ક્યારે જોડ્યા પહેલાંની વાત છે. હવે જોડવાથી આમાં ધારો કે X જેટલો વિદ્યુતભાર ઘટી જાય અને આમાં X જેટલો વધી જાય છે જોડવાથી. તો σ1/σ2 કેટલા? હવે તમે ગોળાઓને જોડો ને, ગોળાઓને જોડો એટલે સ્થિતિમાન સરખા થાય. V1 = V2 તો KQ/R. અહીંયા શું આવે? Q2 + X/R2 કેન્સલ આવશે. વિદ્યુતભારનો ગુણોત્તર લઈએ Q1 - X, Q2 + X, R1/R2. આ છે વિદ્યુતભારનો ગુણોત્તર.
હવે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું આવે? ક્યુ બાય એ મતલબ 4πr². તો સિગ્મા 1/σ2 જોઈએ. સિગ્મા 1 માટે શું આવે? ક્યુ બાય 4πr². પણ સિગ્મા 1 માટે ક્યુ શું છે? Q1/4 સોરી Q1 માઇનસ એક્સ છેદમાં 4πr². r1². સિગ્મા 2 માટે શું છે? Q2 પ્લસ એક્સ છેદમાં 4π ઉપર ગયું છેદનો છેદ. તો આ તો આપણે વેલ્યુ મેળવેલી છે r1/r2 અને આ શું આવશે મિત્રો? r2² છેદમાં r1². તો કેન્સલ આવશે એટલે શું આવશે? r2/r1. આપણો આન્સર કયો આવશે? એ. ખરેખર મિત્રો આ ફિઝિક્સનું જે પેપર છે કોન્સેપ્ટ જેને ક્લિયર કર્યા છે એના માટે ખૂબ ઇઝી છે, એટલું કોઈ ખાસ હાર્ડ નથી. ટર્બાઇનનું સંચાલન કરવા 60 મીટર ઊંચાઈથી તેને 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દરથી પાણી પડે છે. તો પાણી પડવાનો સમય દર છે 15 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ, ઊંચાઈ છે 60. ઘર્ષણને કારણે થતો વ્યય આપાત ઉર્જાના 10% જેટલો છે. એટલે વ્યય 10% જેટલો છે તો કાર્યક્ષમતા કેટલી થાય? 90% થાય. તો પાવર કેટલો? P બરાબર ઉર્જા ભાગ્યા સમય. પણ 10% વ્યય થાય છે તો આના 90% આવે. ઓકે, m/d કેટલું છે? 15, g છે 10 અને h 60. 90% મતલબ 0.9. પોઈન્ટ નીકળી જાય, 0 નીકળી જાય. 15 ગુણ્યા 9 આપણે 6 કરીએ. 15 6 90, 9 ગુણ્યા 9 એટલે 800 ને કેટલા આવશે? 8100 વોટ એટલે 8.1 કિલોવોટ. ઓકે, આપણો આન્સર કયો આવશે? એ. નેક્સ્ટ, એક કણને પૃથ્વીની સપાટીથી s ઊંચાઈથી છોડવામાં આવે છે. કોઈ ચોક્કસ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા તેની સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી છે. ધારો કે અહીંયાથી આપણે કણને છોડ્યો છે અહીંયા એ બિંદુએથી અને બી બિંદુ આગળ પહોંચે ત્યારે એની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા કરતાં 3 ગણી થાય છે. અને એ દરમિયાન ધારો કે તળિયેથી ઊંચાઈ x છે તો અહીંયા શું થાય? s - x થશે. આ ક્ષણે કણની પૃથ્વીની સપાટીથી ઊંચાઈ અને ઝડપ કેટલી? તો શરૂઆતમાં શું થાય? v0 બરાબર 0 આવે. v² બરાબર આપણે શું લઈશું? v² - v0² બરાબર 2ad. v² - v0², v0² બરાબર 0. એને બદલે g અને d એટલે કેટલું સ્થાનાંતર કર્યું? s - x. ઓકે, અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે તળિયેથી? તો કે x જેટલી ઊંચાઈએ છે એટલે mg h ને બદલે x. હા, અહીંયાથી અહીંયા પદાર્થ પહોંચે ત્યારેનો વેગ છે. હવે એ દરમિયાન તળિયેથીની સ્થિતિ ઉર્જા છે u બરાબર mgx. ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના 3 ગણી છે. ગતિ ઉર્જા માટે 1/mv², v² તરીકે આ 2g s - x અને 3 u ને બદલે mg x આવશે. તો અહીંયા mg કેન્સલ આવશે, mg કેન્સલ આવશે, આ 2 કેન્સલ આવશે એટલે s - x બરાબર 3x. તો s બરાબર 4x. તો x બરાબર s/4. અંતર s/4 કયું છે મિત્રો? અંતર s/4 તરીકે આ છે બરાબર 3. હવે s/4 આની અંદર આપણે મૂકી દઈએ એટલે આપણને વેગ મળી જશે. ઝડપ કેટલા છે મિત્રો? 2g s/4. 2g 4s - s 3s/4 ભાગ ચલાવે 2 3/2 gs અને વર્ગ છે તો વર્ગમૂળ તો 3/2 gs અને s/4 એટલે આપણો આન્સર કયો આવશે મિત્રો? ત્રીજો આવશે. નેક્સ્ટ, 20 સેમી કેન્દ્રીય લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એ અને 5 સેમી કેન્દ્રીય લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ બીને તેની વચ્ચે d જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકેલા છે. આ છે મિત્રો બહિર્ગોળ લેન્સ એ, આ છે અંતર્ગોળ લેન્સ બી.
હવે અહીંયા જુઓ બંનેને ડી અંતરે મૂકેલા છે. જો એ પર આપાત સમાંતર કિરણપુંજ બીમાંથી સમાંતર કિરણપુંજ તરીકે નિર્ગમન પામે તો ડી કેટલું? જો આ સમાંતર કિરણપુંજ છે ને મિત્રો એ આના કેન્દ્ર આગળ ભેગું થાય, બરાબર, એટલે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે. તો કેન્દ્ર લંબાઈ છે 20 સેમી. હવે આના મુખ્ય કેન્દ્ર પર આપાત થાય એમાંથી સમાંતર રૂપે બહાર નીકળે છે, એટલે આ અંતર કેટલું છે? એની કેન્દ્ર લંબાઈ 5 સેમી છે, એટલે ટોટલ કેટલું થાય મિત્રો? 25 સેમી થાય. એટલે આપણો આન્સર શું આવશે? એ આવશે. સોરી, ચોથો આવશે. પ્રિઝમમાંથી નીકળતા નિર્ગમન કોણનું મૂલ્ય શોધો. ગ્લાસનો વક્રી ભવનાંક આપેલો છે √3. હવે અહીંયા જો લંબરૂપે કિરણ આપાત થાય છે, આ કિરણને આપણે અહીંયા વિચારીએ છીએ અને અહીંયાથી વિચલિત થાય છે. હવે આ છે સમાંતર 60 તો 60, આ છે 90 તો આ 30 થાય. અહીંયા છે વર્ગમૂળ 3 અને અહીંયા છે હવા 1 N2 તરીકે. ઓકે, આપણે આ θ1 છે 30. હવે જો N1 તરીકે આ લઈએ √3, N1 sin θ1 ઇઝ ઇક્વલ ટુ N2 sin θ2. તો N1 તરીકે શું આવશે? √3 sin 30. N2 તરીકે શું આવશે? હવા. હવાનો વક્રી ભવનાંક 1 અને θ2 શોધવાનું છે. તો √3 આ 1/2 આવશે. sin 30 1/2 એટલે √3/2 sin θ2. તો સાઇનની વેલ્યુ મિત્રો √3/2 ક્યાં આવે? 60 આગળ, એટલે આપણો આન્સર કેવો આવશે? 4 આવશે. નેક્સ્ટ, એક સંગ્રાહકની સંગ્રાહકતા સી ને V વોલ્ટને AC ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે અને વોલ્ટેજનું મૂલ્ય છે V = V0 sin ωt. સંગ્રાહકની પ્લેટો વચ્ચે સ્થાનાંતરીય પ્રવાહ ખાલી જગ્યા મુજબ છે. તો મિત્રો એ માત્ર ને માત્ર કેપેસિટર છે, માત્ર કેપેસિટર. તો માત્ર કેપેસિટર માટે શું આવશે? ઇમ્પિડન્સ જેટ XC 1/ωc અને θ શું આવશે? π/2. ઓકે, +π/2. સ્થાનાંતરિત પ્રવાહ માટે શું આવે? Vm sin ωt +π/2 છેદમાં Z, વોલ્ટેજ છેદમાં Z, Z તરીકે 1/ωc છે. તો Vm તરીકે V0 છે, ωc ઉપર અને cos થઈ જશે, π/2 નો સહગુણક છે, એટલે I બરાબર V0 ωc બરાબર cos ωt. એટલે કયો આવશે સ્થાનાંતરિત પ્રવાહ? ચોથો આપણો આન્સર આવશે. રેડિયો એક્ટિવ ન્યુક્લિયસનો અર્ધ જીવનકાળ 100 છે. ટોર્ક 1/2 મિત્રો 100 આપેલા છે, 100 કલાક, અને કુલ સમય છે મિત્રો 150 કલાક. તો મૂળ એક્ટિવિટીનો ખાલી જગ્યા અંશ બાકી રહેશે. તો R/R0 = 1/2n. એક્ટિવિટીનો પ્રશ્ન. T = n ટોર્ક 1/2. સમય અને અર્ધાયુ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે 150 n × 100. 0 કેન્સલ, 15/10 એટલે 3/2 2 3/2. એટલે પહેલાં શું થાય? આપણે આ 1/2 કાઢી નાખો અને આવી રીતે ભાગ પડે 1/2 × 3 એટલે સ્ક્વેર રૂટમાં 2 થયું. ચૂપ √3 √2 3 વાર એટલે શું થાય? 2√2 થાય. તો 1/2√2 કયો આન્સર છે આપણો? એ છે. નેક્સ્ટ, 200 સેમી લંબાઈ અને 500 ગ્રામ દળ ધરાવતા એક સમાંગ સળિયાને 40 સેમી નિશાની આગળથી ફાચર પર સંતુલિત કરવામાં આવે છે. 2 કિલોગ્રામના દળને સળિયાથી 20 સેમી અંતરે અને બીજા અજ્ઞાત દળ એમને સળિયાથી 160 સેમી નિશાની આગળથી લટકાવવામાં આવે છે. તો એમનું એવું મૂલ્ય શોધો કે સળિયો સંતુલનમાં હોય. હા જો મિત્રો, આ અંતર કેટલું છે? તો કે 20 અને 0.2. આખા સળિયાની લંબાઈ 200 સેમી છે, તો વજન બળ ક્યાં લાગે? 100 સેમી અંતરે, ત્યાં 500 ગ્રામ છે એટલે 0.5 kg.
આ 20 છે, આ ટોટલ 40 છે અને અહીંયા સુધી 100, કારણ કે ટોટલ 200 છે. તો મધ્યમાં આપણે આનું વજન લઈએ તો આ કેટલું આવશે મિત્રો? 60 આવશે, 60 સેમી. અને આ કેટલું આવશે? 120 સેમી. આની સાપેક્ષ આપણે ટોર્ક સંતુલનમાં હોય છે, બરાબર છે? તો આ બે ટોર્કની દિશા એક જ થાય, બળ ગુણ્યા અંતર. તો શું આવશે મિત્રો? આનું ટોર્ક બરાબર mg આનું mg બળ ગુણ્યા અંતર શું આવશે? 0.2. ઓકે, આ એમ કેસમાં છે તો એમ કેસમાં લઈએ. આ બાજુ ટોર્ક કેટલો આવશે? 60 અને mg તરીકે આ શું આવશે? 0.5. જી બધામાંથી આપણે કાઢી નાખીએ છીએ, બરાબર? સીધું જ આ જી કોમન નીકળે ઉડી જશે. દળ ગુણ્યા અંતર, આ દળ ગુણ્યા અંતર કેટલા આવશે? 0.6, બરાબર છે? અને અહીંયા શું આવશે? દળ એમ છે, અંતર કેટલા હશે? 1.2, 120 સેમી એટલે 1.2 ક્રોસ એમ, તો 0.4 થશે. આ કેટલા આવશે? 0.3 આવશે વત્તા 1.2 એમ, તો બાદ થઈ જશે એટલે 0.1, 1.2 એમ, 0.2 બાજુથી નીકળી જાય, એમને કરતા બનાવો તો 1/12 કિલોગ્રામ. ઓકે, એટલે આપણો આન્સર કયો આવશે? ત્રીજો આવશે. 40મો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 220 વોલ્ટ ના એસી ઉદ્ગમ સાથે જોડી 11 વોલ્ટ અને 44 વોટ ઉપર બલ્બને કાર્યરત કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ગુમાવવામાં આવતા પાવરને અવગણતા પ્રાથમિક ગૂંચળામાં વહેતો પ્રવાહ કેટલો? તો ટ્રાન્સફોર્મરમાં મિત્રો શું છે કે ગુમાવતો પાવર અવગણવાનો, એટલે આદર્શ ટ્રાન્સફોર્મર થાય. એટલે ઇનપુટ પાવર બરાબર શું થાય? આઉટપુટ પાવર, બરાબર? પાવર વીઆઈ પ્રાઇમરી માટે અને સેકન્ડરી માટે આઈએસ. હવે આ તો પાવર આઉટપુટ પાવર આપેલો છે 44 વોટ, ઇનપુટ વોલ્ટેજ આપેલો છે 220 વોલ્ટ અને ઇનપુટ પાવર આપણે શોધવાનો છે. 44 ભાગ્યા 220 બરાબર 22, એટલે શું આવશે મિત્રો? 0.2 આવશે એમ્પિયર. એટલે આપણો આન્સર કયો આવશે? ચોથો આવશે. નેક્સ્ટ, આપેલ પરિપથમાં દર્શાવ્યા અનુસાર R1, R2 અને R3 અવરોધ ધરાવતા 3 અવરોધને જોડવામાં આવ્યો છે. પરિપથમાં જોડવામાં આવેલા અવરોધના પદમાં I3/I1 પ્રવાહનો ગુણોત્તર શોધો. તો મિત્રો આ છે પ્રવાહની વહેંચણીનું સૂત્ર. ધારો કે બે અવરોધો છે, આ મુખ્ય પ્રવાહ I છે, અહીંયા અવરોધ R1 છે, અહીંયા અવરોધ R2 છે. તો I1 પ્રવાહ અને I2 પ્રવાહ વહેંચાતા હોય તો મેક્સિમમ બરાબર છે આ પ્રવાહનું વિભાજન કેટલું થાય? તો આના બે સૂત્રો છે, I1 બરાબર IR2, R1 પ્લસ R2, આ મૂળભૂત સૂત્ર છે. અને આ જ રીતે I2 જોઈતું હોય ને તો IR1 છેદમાં R1 પ્લસ R2. તો એના સંદર્ભમાં અહીંયા પ્રવાહ શું છે? I1 છે, આપણે I3 જોઈએ છે. તો I3 જોઈતું હોય તો મુખ્ય પ્રવાહ શું આવશે? I1, બરાબર? કોન્ટ્રાસ્ટ પ્રવાહ અવરોધ લેવાનો છે. I3 હોય તો શું? R2 લેવાનો છે, છેદમાં બંને અવરોધનો સરવાળો R2 પ્લસ R3. આ સૂત્ર ઉપરથી આપણે મૂકેલું છે. તો અહીંયા આપણને I3/I1 માંગેલું છે, તો R2 અહીંયા I1 છે, R2 પ્લસ R3. તો કયો આન્સર આવશે મિત્રો? R2 છેદમાં R2 પ્લસ R3, 42માં આવશે. 45માં 0.15 કિલોગ્રામ દળ ધરાવતા એક બોલને 10 મીટર ઊંચાઈથી છોડવામાં આવે છે. તો તે ભોંયતળિયાને અથડાઈને સમાન ઊંચાઈ સુધી રિબાઉન્ડ થાય તો બોલને આપતા વેગનું મૂલ્ય શોધો. તો મિત્રો અધો દિશાનો આપણે વેગ લઈએ -mv, ફરીવાર અથડાઈને ઉપર જાય છે +mv, તો બેનો ફેરફાર શું થાય? mv માઇનસ mv, એટલે વેગમાંનો ફેરફાર શું થશે? 2mv. હવે વેગ બરાબર શું આવે છે મિત્રો? 2gh. ઓકે, એટલે 2m સ્ક્વેર રૂટમાં 2gh. દળ કેટલું છે? 0.15, સ્ક્વેર રૂટમાં 2, g10 લઈએ અને ઊંચાઈ 10 મીટર છે તો 10 કોમન કાઢીએ. √2 માટે આપણે કેટલા લઈએ? 1.4. ઓકે,
તો આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો 3 14 તારી 42 4.2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા કીધું આવેગનું મૂલ્ય, આવેગ એટલે પણ મિત્રો વેગમાન થશે. અમુક શબ્દો 2-3 પ્રશ્નમાં નવા વાપર્યા છે, બરાબર છે, એ જરાક જોવાનું છે. બાકી એટલું ખાસ પેપર નથી, મોસ્ટ ઓફ વિદ્યાર્થીને આપણે ઇઝી લાગ્યું છે, પણ અમુક મિત્રો આપણે જોઈએ તો એવું પણ કહે છે ફિઝિક્સનું પેપર અઘરું લાગ્યું. એ કોને મિત્રો બેઠા 1000 પ્રશ્નો જોઈને કર્યા હોય એ લોકોને અઘરું લાગ્યું, અને માત્ર 100 કે 200 જ પ્રશ્ન કર્યા હોય અને કોન્સેપ્ટ માત્ર જો શીખ્યા હોય તો આપણા બધા જ વિદ્યાર્થીઓ મિત્રો ફોન આવેલા જ છે કે ખૂબ ઇઝી સર પેપર લાગ્યું. તો મિત્રો આજે કોન્સેપ્ટ જેને ક્લિયર કર્યા હોય એના માટે ફિઝિક્સ, અને મિત્રો ફિઝિક્સનું પેપર આવું જ હોવું જોઈએ, તો જ ખરેખર હોશિયાર કોણ છે, બરાબર, નબળો કોણ છે, કોણે ગોખણપટ્ટી કરીને કોણે ફિઝિક્સને સમજ્યું એ આપણને આઈડિયા આવે છે મિત્રો. નેક્સ્ટ 48મો, 30 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી 60 સેમી અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવે છે, જે એક સમતલ અરીસાને લેન્સથી મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી 40 સેમી અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ ક્યાં રચાશે? તો મિત્રો વસ્તુ અંતર કેટલી છે? 60 સેમી છે. આ કેન્દ્ર લંબાઈ કેટલું છે બહિર્ગોળ લેન્સ? 30 સેમી, બરાબર. પ્રતિબિંબ અંતર શોધીએ. 1/v - 1/u = 1/f. 1/v 1/f તરીકે 30, u તરીકે શું આવશે મિત્રો? એ માઇનસ પ્લસ, પાછું આ બાજુ હોય તો માઇનસ થઈ જશે, એટલે 60 લસા આવશે. અહીંયા 1 તો 60 આવશે v બરાબર. અહીંયા છે ને મિત્રો 60 સેમી અહીંયાથી દૂર પ્રતિબિંબ રચાશે, પણ એટલે કે અહીંયાથી કેટલું આવશે? 20 સેમી દૂર. સમતલ અરીસાનો ગુણધર્મ કેટલો શું છે કે જેટલું પ્રતિબિંબ અને વસ્તુ અંતર બંને કેવા હોય? સરખા હોય છે, બરાબર. એટલે 20 સેમી અંતરે અહીંયા આપણને શું મળશે? પ્રતિબિંબ દેખાશે. આ ટોટલ 40 છે, તો અહીંયાથી અંતર કેટલું રહ્યું? 20 સેમી. અને અરીસાની અંદર પ્રતિબિંબ મિત્રો હંમેશા વાસ્તવિક હોય છે, એટલે સમતલ અરીસાથી 20 સેમી અંતરે, બરાબર, 20 સેમી અંતરે અને વાસ્તવિક પ્રતિબિંબ હશે. અહીંયાથી 20 સેમી, એમ લેન્સથી પણ 20 સેમી થાય. 20 સેમી અંતરે શું આવશે? વાસ્તવિક પ્રતિબિંબ આવશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ છીએ એમ દળ ધરાવતા અને R ત્રિજ્યાની વર્તુળાકાર રિંગમાંથી 90 અંશના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને રિંગના બાકી રહેલા ભાગને જડત્વની ચાક માત્રા. તો મિત્રો આ રિંગ છે, એમાંથી આપણે અડધો ભાગ કાપી લઈએ છીએ, આટલું 90નો ભાગ કાપી લઈએ છીએ, વ્હાઇટ ભાગ છે. તો રિંગની જડત્વની ચાક માત્રા હોય છે mr², બરાબર. એમાં આપણે ચોથા ભાગની નીકળી જાય તો 1/4 mr² નીકળી જશે. તો કેટલા રહેશે મિત્રો? લસા લ્યો તો 3/4 mr². ઓકે, આ આવશે નવી જડત્વની ચાક માત્રા. તો અહીંયા તમને શું કહે છે મિત્રો કે mr² કે ગણી છે. ઓકે, એટલે અહીંયા શું આવશે? કે mr² અથવા જૂની જડત્વની ચાક માત્રા, એટલે તેની વેલ્યુ આવશે મિત્રો 3/4. એટલે આપણો આન્સર શું આવશે મિત્રો? 4 આવશે. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણે સર છે પિયુષ સર વસોયા, એ આગળના પ્રશ્નો તમને કરાવશે મિત્રો. અને ખરેખર મિત્રો આપણે ક્ષતિરહિત મેક્સિમમ કરાવવાનો પ્રયાસ કર્યો છે. હેલો ફ્રેન્ડ્સ, વન ડાઉન પ્લેયર તરીકે હું પિયુષ વસોયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો આપણે વધારે ટાઈમ ન લેતા ડાયરેક્ટ આપણે સવાલ ઉપર જ ઉતરીએ. તો પહેલો જ સવાલ છે, માત્ર સૂત્રની સમજ હોય તો જ તમે સોલ્વ કરી શકો.
શું કીધું છે કે સ્તંભ એ ઘાતવીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે, તમે જોઈ શકો છો. અને સ્તંભ 2 એ વિદ્યુત રાશિઓ ધરાવતા અમુક ગાણિતિક સંબંધો, જેને આપણે ટૂંકમાં સૂત્ર કહીએ છીએ, એ આપેલા છે. બરાબર. તો જો સૂત્રની સમજ હોય તો તમે સારી રીતે મેળવી શકો. ડ્રિફ્ટ વેગનું સૂત્ર શું છે જો તો જરા આવશે આ. ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે E બાય m ટાઉ. અવરોધકતા E બાય જે શિથિલીન સમયગાળો, ચાલો મને યાદ નથી, છોડો કાંઈ વાંધો નહીં, પણ પ્રવાહ ઘનતા NEVD, તો બચ્યું શું m બાય NE² રો. તો પહેલો શું આવશે AR, કઈ જોડકી બધી છે, B સાથે S, A અને D, ચાલો એટલે આ બે તો નથી જ. આગળ C જોવો તો જરા P એટલે કે D. આ ઓપ્શન 4 નંબરનો આપણો સાચો છે. ઓકે, એટલે હું વારા ઘડીએ કહેતો આવેલો છું કે તમે સૂત્રની સારી એવી સમજ રાખો તો તમે આવા પ્રકારના નીટમાં, ગુજકેટમાં કે જીવમાં આ પ્રકારના જોડકા પૂછાય તો સારી રીતે તમે સોલ્વ કરી શકો. આગળ એક પોટેન્શિયોમીટર પરિપથમાં 1.5 વોલ્ટનું EMF ધરાવતો એક કોષ છે જેની તારની લંબાઈ 36 સેન્ટીમીટરે સમતોલન બિંદુ મળે છે. યાદ રાખો, પોટેન્શિયોમીટર આવે એટલે પ્રેક્ટિકલ જો તમે કરેલા હોય તો તમને સારી રીતે ખ્યાલ આવે, ને થિયરી પણ આવે છે ને તમારે. પોટેન્શિયોમીટર હોય ત્યારે EMF છે એ પ્રચલન અને લંબાઈ પર કંઈક આ રીતે સંબંધિત છે. બરાબર. તો આ સૂત્ર જોઈએ તો એપ્સિલોન ચલે છે L. હવે આપણા કિસ્સામાં બે EMFની વાત કરેલી છે. જો સૌથી પહેલાં શું કર્યું, 1.5 વોલ્ટનું EMF રાખેલું છે. બરાબર. તો એનું કહી દઉં એપ્સિલોન 1. ત્યારે કેટલી લંબાઈ મળે છે 36 સેન્ટીમીટર. ઓકે, અને પ્રથમ કોષને બદલે હવે 2.5 વોલ્ટનું EMF રાખું છું એટલે કે એપ્સિલોન 2. તો ત્યારે તારની કઈ લંબાઈ સમતોલન બિંદુ મળશે, ત્યારે હું કહી દઉં ચાલો L2. મારે L2 મેળવવાનું છે, તો L2 ઇઝ ઇક્વલ ટુ 36 ગુણ્યા એપ્સિલોન 2 એપ્સિલોન 1. આવું થશે. L2 ને કરતાં બનાવું એટલે આ રીતે કંઈક મળે. L2 ઇઝ ઇક્વલ ટુ 36, એપ્સિલોન 2 શું છે મારી પાસે, એપ્સિલોન 2. બરાબર. પોઈન્ટ છે પણ આપણે રિમૂવ કરી દઈએ, ઉપર નીચે પોઈન્ટ છે તો ચાલે ને. 5, 3, 12 એટલે L2 આવશે 60 સેન્ટીમીટર. 60 સેન્ટીમીટર એ મારો સાચો ઓપ્શન છે. ઓકે, આગળ એક સમાંતર જોડાણ કે જે સમાન લંબાઈના, સમાન આચ્છેદનું ક્ષેત્રફળ અને સમાન દ્રવ્યના 4 તારોનું બનેલું છે. તારની સંખ્યા કેટલી છે, n ઇઝ ઇક્વલ ટુ 4. તો તેનો અસરકારક અવરોધ ક્યારે, જ્યારે સમાંતરમાં જોડીએ ત્યારે એનો અસરકારક અવરોધ કેટલો હોય. તો સમાંતરમાં જોડું તો એને RP કહી દઉં. RP આપણી પાસે સૂત્ર છે R બાય N, આ રીતનું કંઈક છે. અને જ્યારે શ્રેણીમાં જોડું ત્યારે R સિરીઝ NR આવું કંઈક થશે. બરાબર છે. તો હવે હું ચાલો રેશિયો લઈ લઉં છું RS બાય RP નો. RS NR, RP R બાય N એટલે ઉપર જશે, સ્ક્વેર થઈ જશે, RR કટ થાય તો RS બાય RP ઇઝ ઇક્વલ ટુ N². ઓકે, RS મારે મેળવવાનો છે કે જ્યારે તેને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે અસરકારક અવરોધ મારે મેળવવાનો છે. N², N આપને આપેલું છે 4નો વર્ગ. RP પેરેલલમાં હોય ત્યારે એનો અસરકારક અવરોધ એ પણ આપેલો છે 0.25. તો RS ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 4, 25/100. એમ પણ કહી શકાય. 4 1 4 કેન્સલ થાય એટલે જ્યારે શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે અસરકારક અવરોધ છે 4 ઓહમ. ઓપ્શન 3. ઓકે, ચલો સ્તંભ 1 અને સ્તંભ 2 ને મેળવો અને આપેલ પૈકી કયું જોડકું છે તે પસંદ કરો. ઓકે, તો વળી પાછી સૂત્રોની સમજ આવી ગઈ, પણ થર્મોડાયનેમિક્સના સૂત્ર જુઓ તો બધા બિસ્લેરીના જેમ સ્પેલિંગો બધા તમને સાચા જ લાગે, ભરતી બોટલનું નામ હોય તો પણ એવા જ આ કંઈક સૂત્રો છે. ચાલો ધીમે ધીમે શરૂઆત કરીએ કે વાયુના અણુની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ એટલે VRMSની વેલ્યુ તમને ખ્યાલ છે √3RT/m. આદર્શ વાયુઓ દ્વારા લાગતું દબાણ 1/3 mv². સરેરાશ અણુની સરેરાશ ગતિ ઉર્જા બહુ સારી રીતે ખ્યાલ છે તમને 3/2 kBT.
અને બાકી બચેલું છે એ. શું છે? 1 મોલ દ્વિપરમાણિક વાયુની કુલ આંતરિક ઉર્જા 5/9 RT. તો ચાલો જોડકાને પસંદ કરાવડાવીએ. એ અરે ક્યુ આવશે, તો એ સાથે ક્યુ હોય એવા બે ઓપ્શન છે, 1 અને 2, એટલે આ નહીં આવે. 2 સાથે પી, બી સાથે પી, એટલે કે આ, એટલે આ ઓપ્શન સાચો છે. જોઈ લે બાકીનું સી સાથે એસ, ડી સાથે આર. ઓકે, તો ઓપ્શન 2 એ મારો સાચો ઓપ્શન છે. ઓકે, ચલો આગળ વધારીએ. કૃતિ આ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલો છે. જોઈ શકો એક પ્રકારની ડાયપોલ છે. એ ડાયપોલને હું વિદ્યુત ક્ષેત્રમાં મૂકું છું. વિદ્યુત ક્ષેત્રની તીરની દિશા જો એટલે અહીંયા એમ સમજો કે અહીંયા પ્લસ હશે અને અહીંયા માઇનસ હશે. ઓકે, પણ જો જરા આ પ્લસ અને આ પણ અહીંયા કંઈક પ્લસ હશે, પ્લસ ઉદ્ગમ હોય તો જ આ પ્રકારે કંઈક વિદ્યુત ક્ષેત્રની રચના થતી હોય. તો અહીંયા પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, એટલે અહીંયા કંઈક અપાકર્ષણ થશે અને આ માઇનસ અને આ પ્લસ એટલે કંઈક આ પ્રકારે આકર્ષણ થશે, જે કંઈક આ તરફી હશે. પણ જો જરા કે આ અપાકર્ષણ બળ છે એ આકર્ષણ બળના કમ્પેરિઝનમાં વધારે હશે, કારણ કે નજીક છે. એટલે જે મારું ચોખ્ખું બળ હશે એફ નેટ એ કંઈક જમણી તરફમાં હશે. અને આપણે એ જ પૂછેલું છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ડાયપોલ કઈ દિશામાં ગતિ કરશે. તો એફ નેટની તમે દિશા જોઈ શકો કઈ તરફની છે? જમણી બાજુની. તો જમણી તરફના પણ બે ઓપ્શન છે, એટલે આ આપણે કેન્સલ કરશું. તો પહેલો અને ત્રીજો બેમાંથી કોઈ એક ઓપ્શન છે. तो कंप्यूटर जी 50-50 में 1 और 3 आया, तो आगे क्या करेंगे? આગળ વાંચો. સ્થિતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે. બરાબર, હવે આ તરફે ગતિ કરે છે, એવું જ કીધું ને, જમણી તરફ ગતિ કરે છે, એટલે ગતિ કરવાને કારણે પોટેન્શિયલ એનર્જી વધશે. તો સોરી માફ કરજો, કાઇનેટિક એનર્જી વધશે તો પોટેન્શિયલ એનર્જી ઘટશે. બરાબર, ધેટ મીન્સ કે જ્યારે આ પ્રમાણની એક વિદ્યુત ક્ષેત્ર હોય એમાં હું ડાયપોલ મૂકું ત્યારે એ ડાયપોલ છે જમણી તરફ તો ગતિ કરશે જ, પણ એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. બરાબર, એટલે ઓપ્શન એ, કારણ કે ગતિ ઉર્જામાં વધારો થાય છે તો સ્થિતિ ઉર્જામાં સ્વાભાવિક વાત છે કે ઘટાડો થશે. ઓકે, વાહ. બળ, પ્રવેગ અને સમયને મૂળભૂત રાશિ તરીકે સ્વીકારવામાં આવે તો ઉર્જાનું પરિમાણ શોધો. ચલો, ઈ ચલે છે એફ એ બી ટી સી. બરાબર, ઈનું છે M1 L2 T-2, એફનું છે M1 L1 T-2, એની એ ઘાત. એ શું છે? પ્રવેગ છે, L1 T-2 B, અને સી એટલે કે TC. ચલો પછી આ બધું અંદર ગુણાકારમાં આપી દઉં ને એની આને સાથે સરખાવું તો મને મળશે એ. મારે જો તો કઈ કઈ ઘાતો છે? તો એક એ, બીજું કોઈ આમાં એમ દેખાતું નથી, એટલે એ ઇઝ ઇક્વલ ટુ 1 મળી ગયું. છોડો. એલ જોવો જરા, તો એ પ્લસ બી, પછી અહીંયા ક્યાંય એલ નથી પણ અહીંયા એલ ઇઝ ઇક્વલ ટુ 2. ટી જોવો જરા, -2a -2b પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ -2. ચલો, એની કિંમત અહીં મૂકી નાખું, 1 પ્લસ બી 2, એટલે બી ઇઝ ઇક્વલ ટુ 1. એ બી મારે સી મેળવવાનો છે, કિંમતો મૂકી દઈએ, બંને 1 1 જ છે, તો -2 પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ -2. -2 કટ થઈ જશે, એટલે સી ઇઝ ઇક્વલ ટુ 2. એટલે હવે અહીંયા એ ન લખતા આપણે અહીંયા આવશે 1, બી ન લખતા અહીંયા આવશે 1 અને સી આવશે સ્ક્વેર. એટલે ફાઇનલી આ થોડું ગોબરું દેખાય છે, એટલે હું મારી રીતે લખું છું F1 A1 T સ્ક્વેર. આવું કંઈક મને મળશે. છે આવું કે પછી હવામાં વાતો છે? નહીં, આવ્યું F1 A1 T સ્ક્વેર. ઓકે, બાપરે. એલ આત્મપ્રેરણ ધરાવતું ગૂંચળું એટલે કે ઇન્ડક્ટર, સી જેટલી સંઘારકતા એટલે કે કેપેસિટન્સ અને આર જેટલો અવરોધ ધરાવતા એક અવરોધને વી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા એસી ઉદ્ગમ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર શ્રેણીમાં જોડેલો છે. તો કાંઈ વાંધો નહીં,
LCR ને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું આપેલું છે જુઓ જરા. LCR એટલે આ છે L એટલે VL 40 વોલ્ટ, VC ઇઝ ઇક્વલ ટુ 10 વોલ્ટ અને VR ઇઝ ઇક્વલ ટુ 40 વોલ્ટ હોય તો અને પરિપથમાં વહેતા પ્રવાહનો કંપ વિસ્તાર, LCR શ્રેણી પરિપથમાં વહેતા પ્રવાહનો કંપ વિસ્તાર એટલે IM ઇઝ ઇક્વલ ટુ 10√2. તો અવબાધ એટલે કે Z મારે મેળવવાનો છે, પણ Z નું સૂત્ર શું છે? V/I/RMS. ઓકે, આ Z મારે મેળવવાનો છે. એમાં મારે V ની વેલ્યુ પહેલાં ફાઇન્ડ કરવી પડશે. તો આ 3 છે, ત્રણેયના સૂત્ર પરથી યાદ કરો. V નું સૂત્ર શું થાય? VR² પ્લસ VC માઇનસ VL આખાનો વર્ગ, VR 40 का वर्ग, VC माइनस VL 30 નો વર્ગ, શું આવશે? 1600 પ્લસ 9, 10 11 12 13 9 10 11 12 13 14 15 50 વોલ્ટ આવશે. ઓકે, V મળી ગયો 50, પણ નીચેનું જે IRMS બાકી ખરું અને જગ્યા પણ થોડી મારી જેવી છે. IRMS ઇઝ ઇક્વલ ટુ IM/√2, આવું કંઈક સૂત્ર છે. IM આપેલું છે 10√2, છેદમાં √2 તો છે જ, √2 કેન્સલ થાય એટલે 10 M, એટલે અહીંયા આવશે 10. તો ફાઇનલી અવબાધ મને મળે છે 5. યસ, ઓપ્શન સી 5. ઓકે, જ્યારે 3.3 ગુણ્યા 10⁻³ વોલ્ટ કાર્ય ત્વરા એટલે કે પાવરને P ઇઝ ઇક્વલ ટુ 3.3 ગુણ્યા 10⁻³ જેટલું તમને આપેલું છે એ પહેલાં લખી દો, એટલે તમે 25% કામ સરળ કરી નાખ્યું. કેમ? કારણ કે તમને ખ્યાલ આવે કે તમારે કયું સૂત્ર મૂકવાનું છે. ઉત્સર્જાતા એકરંગી પ્રકાશના ઉદ્ગમની તરંગ લંબાઈ લેમ્બડો ઇઝ ઇક્વલ ટુ 60 ગુણ્યા 10⁻⁹, કારણ કે નેનોમીટર છે. તો સેકન્ડ દીઠ સરેરાશ રીતે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા N/T આ મારે જોઈએ છે. બરાબર, જો તમને સૂત્ર યાદ હોય તો P ઇઝ ઇક્વલ ટુ NHF/T. બરાબર, P N/T ગુણ્યા HF આવું કંઈક છે. મારે N/T જોઈએ છે, HF નીચે આવશે, N/T P/HF. ઓકે, હલો, N/T P, F નથી પણ F ઇઝ ઇક્વલ ટુ C/લેમ્બડા થાય. ઓકે, હવે ફાઇનલી જેટલી કિંમતો છે બધી જ મારી પાસે છે. P 3.3 ગુણ્યા 10⁻³ લેમ્બડા 600 ગુણ્યા 10⁻⁹, H આપેલી છે 6.6 ગુણ્યા 10⁻34 ગુણ્યા C 3 ગુણ્યા 10⁸. હલો, ચાલો આપણે ધીમે ધીમે ફ્લાય એટલે કે ઉડાડવાની શરૂઆત કરીએ. આ 600ના 2 મીંડા છે, એની બદલે હું 10ની 2 પણ લખી શકું. કેમ આવું કર્યું તો હું તમને સમજાવું. 33 66 2 આવશે, 3 દુ 6 અને અહીંયા 3 3 દુ 6, આ 3 3 કટ થઈ ગયા. તો હવે જે ફાઇનલી બચે છે મારી પાસે બધું જ ઘાતના ફોર્મમાં બચે છે. 10⁻3 10⁻2 10⁻⁹ 10⁻34 અને 10⁸. ઓકે, ચલો આનો કંઈક આપણે સમીકરણનું કંઈક ઉકેલ લાવીએ. તો 9 10 11 ને 12 અને એ 10⁻12 આવશે. ઓકે, આ જો તો જરા 9 10 11 12 13 ને 14 એટલે 10⁻26. ચલો આ જો તો શું આવશે? 10⁻10 અને આ ઉપર જશે +26 એટલે ફાઇનલી મને P મળશે 10⁻16.
સોરી n/t માફ કરજો, n/t આવશે અહીંયા, n/t મળશે 10/16. ઓકે, એક સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા આવશે 10/16. બરાબર. એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર d અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ a હોય તો સંઘારકમાં સ્થિતિ ઉર્જા એટલે કે સંગ્રહિત ઉર્જા કેટલી હોય? બરાબર. ઉર્જા U = 1/2 CV². આ ખૂબ જ જાણીતું ને લોક લાડીલું આપણું સૂત્ર છે જ આપણી પાસે, પણ આવું કંઈ છે નહીં. આ ફોર્મમાં મારે લાવવાનું છે. કાંઈ વાંધો નહીં. સી એની બદલે આપણે ε0 a/d મૂકીએ તો આવું પણ કાંઈ મળે છે ખરું? 1/2 તો છે, ε0 નહીં, v પણ મારી પાસે છે, v = ed પણ એનો વર્ગ છે તો આવશે 1/2 ε0 a/d ગુણ્યા e² ગુણ્યા d². એક d કટ થઈ ગયા તો ફાઇનલી મને જે u મળે છે એ આવશે 1/2 ε0 a e² d. 1/2 એટલે 1/2 આવે એટલે આ બે તો છે જ નહીં, એ તો કન્ફર્મ થઈ ગયું. 1/2 ε0 e² a d. ઓપ્શન 2 એ આપણો સાચો ઓપ્શન છે. ઓકે, વાહ. પ્રેક્ટિકલ જો તમે પરફેક્ટ પરફોર્મ કરેલા હોય તો આ તમને સારા એવા માર્ક્સ આપીને જશે કે એક સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરો, એક તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. નીચે મુજબના અવલોકનો આપે છે. મુખ્ય સ્કેલનું અવલોકન, હવે તમને ખ્યાલ હોય કે રીડિંગનું કંઈક સૂત્ર છે. શું છે? મુખ્ય સ્કેલનું રીડિંગ, મુખ્ય સ્કેલનું રીડિંગ પ્લસ વર્તુળાકારનું રીડિંગ ગુણ્યા LC. બરાબર. મુખ્ય સ્કેલનું રીડિંગ આપ્યું છે 0 mm છે, 0 mm પ્લસ વર્તુળાકાર સ્કેલ 52 ગુણ્યા LC નથી તો LC માટે શું કરશું કે મુખ્ય સ્કેલ પરનો 1 mm વર્તુળાકાર સ્કેલ પરના 100 કાપા બરાબર છે. તો LC નું સૂત્ર છે પેચ અંતર છેદમાં વર્તુળાકાર કુલ કાપા. પેચ અંતર કેટલું છે? 1 mm, ત્યારે વર્તુળાકાર કાપા 100 તો આવશે 0.01 mm. આના ગુણ્યા આવશે 0.01 mm. આ તો 0 જ છે, ચાલ ભાગ, એટલે આવશે 0.52 mm. છે આવું કાંઈ નહીં, સેન્ટીમીટરમાં છે તો આવશે 0.052 સેન્ટીમીટર. તો એ છે આપણો ઓપ્શન નંબર 3. ઓકે, એટલે જ્યારે પણ તમે પ્રેક્ટિકલ કરો ત્યારે આ રીતના તમને એક્ઝામ્પલ આવી ગયા હોય એટલે પ્રેક્ટિકલ કરતી વખતે ખાસ તમારે આ બધી વસ્તુ જોવાની હોય છે. આકૃતિમાં દર્શાવેલ સંયોજન માટે સમતુલ્ય સંઘારકતા. તો તમે જોઈ શકો મારે સમતુલ્ય કેપેસિટન્સ મેળવવું છે. આ A છે, B એની વચ્ચે, પણ જો અહીંયા પરિપથ શોર્ટ થઈ જાય છે એટલે કે અહીંયા કોઈ પ્રવાહ આવે છે એ અહીંથી શું કામ મગજમારી કરે, એ અહીંથી જ જવાનો છે ને, એટલે પરિપથ શોર્ટ થવાને કારણે હવે હું આને બહુ સરળ રીતે કંઈક આ રીતે લખી શકું. બરાબર. A અને B વચ્ચેનો મારે મેળવવો તો આ તો બે કેપેસિટરનું સમાંતર જોડાણ થઈ ગયું એટલે C + C એટલે આવશે 2C. ઓપ્શન નંબર 1. બરાબર. જો આ ન આપેલું હોત તો બીજી રીતે થાત, પણ હવે અહીંયા પ્રવાહ આવ્યો છે, એની પાસે બે રસ્તા છે, તો હું કઈ બાજુ જાઉં તો એ થોડો અહીંયા મગજમારી કરવા આવે કે ભાઈ એ લપન છપનમાં આપણે પડવાનું નથી, એ તો સીધી રીતે આ રીતે આળસુની જેમ જતો રહેશે. ઓકે. પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ v છે, જેની ત્રિજ્યા પૃથ્વીની સપાટીની ત્રિજ્યા કરતાં 4 ગણી અને સમાન દળ ઘનતા ધરાવતા એક બીજા ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ કેટલો થાય? બરાબર. હવે નિષ્ક્રમણ વેગ v = ચાલો હું VE કહું છું એટલે તમે કન્ફ્યુઝ ન થાવ. VE એનું સૂત્ર છે મારી પાસે 2gm/r.
ઓકે, હવે આમાં મારે સંબંધ કોની સાથે મેળવવાનો છે કે બદલાય છે શું? ત્રિજ્યા 4 ગણી થાય છે, એટલે ત્રિજ્યા અને VE વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. કેમ? કારણ કે સમાન દળ ઘનતા આપેલું છે, એટલે આમાં ઘનતા નથી, એટલે મારે શું કરવું પડશે? પહેલાં તો દળની બદલે દળ ઘનતા, તો રો ઘનતા એટલે દળના છેદમાં કદ. દળ મારે જોઈએ છે તો ઘનતા ગુણ્યા કદ, તો ઘનતા મૂકી દીધી રો, અને કદ 4/3 પાઈ r³ છેદમાં r. એક r કટ થયા એટલે સ્ક્વેર થઈ ગયો. 2 કોન્સ્ટન્ટ, g કોન્સ્ટન્ટ અને રો ઘનતા, પણ એ કીધું છે કે સમાન દળ ઘનતા, એટલે રો પણ કોન્સ્ટન્ટ, 4/3 પણ કોન્સ્ટન્ટ, પાઈ પણ કોન્સ્ટન્ટ, એટલે ફક્ત ને ફક્ત VE એ આધાર રાખે છે, સમપ્રમાણ છે r² ના. બરાબર? સ્ક્વેર અંડરરૂટ કેન્સલ થશે, એટલે VE એ ત્રિજ્યાના સમપ્રમાણમાં થશે. ઓકે, તો હવે પૃથ્વીની સપાટી પર એને હું VE કહી દઉં છું. ત્યારે નિષ્ક્રમણ વેગ v છે, પણ મેં VE કીધેલો છે, ત્યારે એની ત્રિજ્યા r છે. બરાબર? હવે શું કીધું છે કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી ત્રિજ્યા, એટલે 4r ત્રિજ્યા, ત્યારે બીજા ગ્રહનું એને હું VP કહી દઉં. બરાબર? પ્લેનેટ માટે VP. મારે શું જોઈએ છે કે આ જે નવો ગ્રહ છે એમાં નિષ્ક્રમણ વેગ કેટલો, એટલે VP જોઈએ છે. બરાબર? તો VP સામે ગુણાશે 4VE, એટલે VP ઇઝ ઇક્વલ ટુ 4VE. 4 4 4, યસ, ઓપ્શન નંબર 3. ઓકે, એકદમ સરળ હતું. આગળ ફરી પાછો, જો E અને G અનુક્રમે ઉર્જા અને ગુરુત્વાકર્ષી અચળાંક દર્શાવે છે, જો E અને G, તો સૌથી પહેલાં તો તમને G નું પારિમાણિક સૂત્ર જો ડાયરેક્ટ આવડતું હોય તો તમે મારા કરતાં ઘણા હોશિયાર છો. જો મારી જેવા સ્ટુડન્ટ હોય તો ફરીથી મેળવી લઈએ. F ઇઝ ઇક્વલ ટુ G m² બાય r². G F ગુણ્યા r² છેદમાં m². m1 L1 t-2 ગુણ્યા L2, અને અહીંયા આવશે m2. ચલો m ઉપર જશે -1 L3 t-2, આવું કંઈક જીનું છે. જો તમને ડાયરેક્ટ યાદ રહેતું હોય તો તમે મારા કરતાં પણ ઘણા હોશિયાર છો. અને E ઇઝ ઇક્વલ ટુ m1 L2 t-2. ઓકે, E બાય G આ મારે મેળવવાનું છે. E આપ્યો છે m1 L2 t-2, G m-1 L3 t-2. m ઉપર જશે સ્ક્વેર, માફ કરજો, L -1 અને t કટ થઈ જશે એટલે t0. E બાય G નું કંઈક આ રીતનું સ્વરૂપ આવે. આવું કંઈ છે ખરું કે પછી હવામાં વાતો છે? L² L -1 અને t, યસ, ઓપ્શન નંબર 4. ઓકે, એક કાર છે, બેકાર નથી, કાર છે, વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને 5 મીટર પ્રતિ સેકન્ડથી પ્રવેગિત થાય છે, તો કાંઈ વાંધો નહીં. કારમાં બેઠેલો એક વ્યક્તિ છે જે નવરો છે, જે t બરાબર 4 સેકન્ડના સમયે એક બોલને બારીમાંથી પડતો મૂકે છે. બરાબર? તો બોલનો t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ સમયે વેગ અને પ્રવેગ કેટલો હોય છે? ચલો, આ વસ્તુ છે એ છે એકદમ સરળ, પણ કન્સેપ્ટ ક્લિયર હોય તો જ. શું કહે છે કે ભાઈ હું કારમાં જાઉં છું અને મારા હાથમાં એક બોલ છે, એટલે ચલાવતો નથી, કોઈ બાજુમાં બેઠેલો છે, એના હાથમાં એક બોલ છે. બોલ શું કરે છે કે t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડના સમયે પડતો મૂકી દે છે. બરાબર? તો t ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડે એનો વેગ અને પ્રવેગ કેટલો થાય? તો હવે છોડી દીધા પછી 2 સેકન્ડ, સમજાય છે ને? 4 મેં પડતો મૂક્યો અને 6 સેકન્ડે મેળવવાનો છે. ઓકે, એટલે મેં મૂકી દીધો 4 સેકન્ડ પછીના 2 સેકન્ડ, તો ત્યારે તો માત્ર ને માત્ર એની પર એક જ પ્રકારનો પ્રવેગ લાગતો હોય, એ હશે ગુરુત્વ પ્રવેગ. એટલે જવાબ તમને ખબર પડી ગયા આવશે, કારણ કે આ બધામાં પ્રવેગ જોવો તો 0 0 5 એવું ના હોય, એના પર માત્ર ને માત્ર ગુરુત્વ પ્રવેગ જ ઇફેક્ટ લાગતું હોય. એટલે ઓપ્શન નંબર 3 તો આવે છે, કન્ફર્મ થઈ ગયું. પણ આ ચાલો ચેક કરીએ. તો હવે આ જ્યારે બોલ મારા હાથમાં છે, હવે હું એને પડતો મૂકું છું, એટલે એના પર ટૂંકમાં 2 જે પરિણામી વેગ હશે એ હોરિઝોન્ટલ ગતિ જે કાર દ્વારા થાય છે એના દ્વારા વેગ, અને વર્ટિકલ ગતિ એના દ્વારા વેગ એનો પરિણામી હશે.
બરાબર. મારે વી હોરિઝોન્ટલ ને વી વર્ટિકલ એ મેળવવો છે. હોરિઝોન્ટલ ગતિ કોના કારણે થાય છે? કારના કારણે. જ્યારે વર્ટિકલ હું હાથમાંથી મૂકું છું અને ગુરુત્વ પ્રયોગના કારણે જે ગતિ થાય છે એ જ. તો વી હોરિઝોન્ટલ V0 પ્લસ AT, પણ કારની શરૂઆત જો તો શું છે કે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે એટલે V0 તો શૂન્ય જ છે. પછી કેટલો પ્રવેગ છે? તો 5, અને સમય એમાં કંઈ આપેલો છે 4. ઓકે, તો આવશે 20. ત્યારબાદ આવશે વી વર્ટિકલ, V0 પ્લસ AT, 0 એ ત્યારે ગુરુત્વ પ્રયોગ ઇફેક્ટ કરશે, અહીંયા આવશે 2 એટલે આવશે 20. બરાબર છે? માફ કરજો, બોલનો 6 સેકન્ડે મેળવવાનું છે એટલે 3, એટલે ફાઇનલી હોરિઝોન્ટલ આવશે ઓકે. તો 9નો વર્ગ અને એટલે ફાઇનલી માફ કરજો V0 પ્લસ AT, અહીંયા આપણી એક નાની એવી મિસ્ટેક થાય છે. અહીંયા આવશે 4 એટલે 20, અને અહીંયા પણ 20 એટલે 20નો વર્ગ પ્લસ 20નો વર્ગ એટલે 400 પ્લસ 400, એટલે આ રીતે કરશો એટલે તમને મળશે 20√2, જે આપણો જવાબ છે. ઓકે. એમ દળ ધરાવતા એક કણને V = kVe જેટલા વેગથી પૃથ્વીની સપાટી પર પ્રક્ષેપિત કરવામાં આવે છે. બરાબર. આ એક શરત છે એ ઘણું તમારું એક વાત કહી જાય છે. શું કહે છે કે એમ દળ ધરાવતો એક કણ છે એને V = kVe જેટલા વેગથી પૃથ્વીની સપાટી પર પ્રક્ષેપિત કરવામાં આવે છે. બરાબર. તો VE જો એ આપણો વેગ છે એ નિષ્ક્રમણ વેગ જેટલો હોત તો શું થાત? એ અનંત અંતરે જતો રહેત. બરાબર. પણ એના ગુણ્યા k કરેલો છે. જો k 1 કરતાં વધારે હોય તો અનંત અંતરે તો જશે જ, પણ ત્યાં પણ અમુક ગતિ ઉર્જા ધરાવતો હશે, પણ કે 1 કરતાં નાનો છે એટલે શું કરશે કે અનંત અંતરે જઈ શકશે નહીં. આ ધારો કે પૃથ્વી છે, એને હું સપાટી પરથી હું કંઈક V જેટલા વેગ, V = kVe એ વેગ સાથે ફેંકું છું. બરાબર. તો એ શું થશે? અનંત અંતરે જશે નહીં, અનંત અંતરથી થોડાક આગળ જ એ એની ગતિને આરંભી દેશે. બરાબર. તો અહીંયા હું ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડી શકું. ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સપાટી પર હું ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડું તો ગતિ ઉર્જા થશે 1/2 mv² માઇનસ સ્થિતિ ઉર્જા G M સ્મોલ m બાય ત્રિજ્યા છે R = આ બિંદુએ જ્યારે પહોંચું છું ત્યારે એની પાસે કોઈ પ્રકારની ગતિ ઉર્જા નથી, પણ સ્થિતિ ઉર્જા તો હશે. બરાબર. ધારો કે એની સપાટીથી અંતર છે h, તો આવશે -G m સ્મોલ m R પ્લસ h. ઓકે. અને પ્લસ ગતિ ઉર્જા તો શૂન્ય જ છે. m બધી બાજુથી કટ થશે તો ફાઇનલી શું બચશે? પણ એ પહેલાં અહીંયા જો એનો વેગ શું છે? kVe², અહીં મૂકી દઉં છું તો થશે k² VE²/2. ઓકે. હવે હું જો આ રીતે ફરીથી સોલ્વ કરું તો થોડીક પ્રોસેસ લાંબી થઈ જાય, પણ આપણે શું કરશું? બધાને VE ના ફોર્મમાં લાવવાનો પ્રયત્ન કરીએ. તો VE = એટલે કે એસ્કેપ એનર્જી શું થશે? 2gm/r, એટલે VE² કરું તો 2gm/r થાય. તો અહીંયા જો gm/r છે તો ઉપર નીચે 2 વડે ગુણી દઉં. તો હવે જો આ જે મેં બોક્સ બનાવ્યું છે એ અમારી શું થઈ ગઈ? VE² ની વેલ્યુ, તો -VE²/2 - gm છે જ મારી પાસે, પણ R પ્લસ h છે
મારે જી એમ જ છે તો 2 વડે ઉપર ગુણું, 2 વડે નીચે ગુણું છું. પછી શું મારે આર પણ લાવવાનો છે, તો આર વડે ભાગી દઉં, આર વડે ગુણી દઉં, અને આર પ્લસ એચ તો ખરું જ. આ શું થઈ ગયું? એ થઈ ગયું મારું વી સ્ક્વેર. તો ફાઇનલી આખું ફરીથી હું લખું તો કે સ્ક્વેર વી સ્ક્વેર બાય 2 માઇનસ વી સ્ક્વેર બાય 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી સ્ક્વેર ગુણ્યા આર બાય આર. આવું કંઈક આવશે, જો જરા કંઈ રહી નથી ગયું. ઓકે, વી સ્ક્વેર કોમન લઉં છું, ચાલો 2 પણ કોમન લઈ શકાય, તો આવશે કે સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી સ્ક્વેર બાય 2 આર ગુણ્યા આર પ્લસ એચ. ઓકે, આ કટ થઈ ગયું, આ કટ થઈ ગયું, આ માઇનસ છે ઉલટાઈ જશે, 1 માઇનસ કે સ્ક્વેર થઈ જશે. ઓકે, તો આવશે આર આર પ્લસ એચ. મારે શું જોઈએ છે કે મારે એચ વેલ્યુ જોઈએ છે. આમાં લખેલું નથી પણ એવું છે કે જેટલા વ્યક્તિ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તો કેટલી ઊંચાઈએ જશે, તો મારે એચ મેળવવાનું છે. ઉલટાઈ દઉં છું, આર પ્લસ એચ બાય આર 1 માઇનસ કે સ્ક્વેર. બરાબર, આનો છેદ વિભાજન આપી દઉં, 1 પ્લસ એચ બાય આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કે સ્ક્વેર. ઓકે, ચલો 1 ને સામેની તરફ આવવા દઉં, તો એચ બાય આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કે સ્ક્વેર, 1 માઇનસ 1 પ્લસ કે સ્ક્વેર. 1 1 કટ થઈ ગયા, તો એચ ઇઝ ઇક્વલ ટુ આર કે સ્ક્વેર 1 માઇનસ કે સ્ક્વેર. 1 યસ, ઓપ્શન નંબર 3, એચ ઇઝ ઇક્વલ ટુ આર કે સ્ક્વેર 1 માઇનસ કે સ્ક્વેર. ઓકે, તો આ રીતે આ પોર્શન પણ તમે સારી રીતે સોલ્વ કર્યો. જો ક્ષતિ રહી ગઈ હોય તો જરા માફ કરજો અને એક કન્ફર્મ પણ કરી લેજો. ઓકે, તો હવે આગળ હું ભાવેશ સર પાંભર કે જે મારી ઉંમર જેટલો અનુભવ ધરાવે છે તો હું એને આગળ આમંત્રિત કરું કે સર આગળનો આ જ્ઞાનની સરવાણી તમે આગળ તરફ વધારો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હાલમાં જ નાવ રનિંગ લેવાઈ ચૂકેલી નીટ 2021 ગઈકાલે જે એક્ઝામ લેવાની વિદ્યાર્થી મિત્રો, એનું પેપર N6ના ક્વેશ્ચન છે. થોડી ક્ષણ પહેલાં જ ભરત સર અને પિયુષ સરે તમને અમુક ક્વેશ્ચનનું સોલ્યુશન આપ્યું સફળતાપૂર્વક, સક્સેસ શોર્ટકટ. બાકીના ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે હું તમારી વચ્ચે આવી રહ્યો છું. માય સેલ્ફ ભાવેશ પાંભર, અને આજે ઘણી બધી સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ સાથે અમે સંકળાયેલા છીએ. સૌપ્રથમ રીપી લર્નિંગ હબ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ફર્સ્ટ તમારું બધાનું ફોકસ છે એ મારી સ્ક્રીન પર હોવું જોઈએ, કારણ કે ઇન્ટરેસ્ટિંગ શોર્ટકટ એનર્જી સાથે જો આપણે ક્વેશ્ચનને સોલ્વ કેવી રીતે કરી શકાય અને નેક્સ્ટ યર માટેના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ આ ચેનલને જોવે, એના વિડીયોઝને વોચ કરે અને એના ઉપરથી નેક્સ્ટ યર માટેને MCQs છે એ કેવી રીતના ઝડપથી અને ઇઝીલી શોર્ટ ટાઈમમાં સોલ્વ કરવા એ શીખી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારો વધુ ટાઈમ નહીં બગાડતા, લેટ્સ ગો પ્લે સ્ટાર્ટ કરીએ. તો તમારી સામે પેપર N6નો ક્વેશ્ચન છે. બહુ સરસ ક્વેશ્ચન છે, તમારી સામે જોઈ શકો છો વિદ્યાર્થીઓ. ધ્રુવીય અણુઓ ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ થિયરિકલ બેઝ ક્વેશ્ચન છે. તમે ચેપ્ટર 2ની અંદર કેપેસિટન્સની અંદર એક અભ્યાસ કર્યા હતા, ધ્રુવીય અણુઓ અને અધ્રુવીય અણુઓ, રાઈટ? કે જે અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ્સ ધરાવે છે
એને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય ને જે પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી એને અધ્રુવીય અણુઓ કહેવાય. રાઈટ. તો પાણીના અણુઓ છે ધ્રુવીય છે, H2O ખ્યાલ છે. તો એ ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થના અણુઓ છે કે જેઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. તો ધ્રુવીય અણુઓ છે વિદ્યાર્થી મિત્રો એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ એ ખાસ જ્યારે ક્ષેત્ર લગાડવામાં આવે છે ત્યારે જે ચાક માત્રા ધરાવે છે, બાકી એની પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય છે સામાન્ય સ્થિતિની અંદર. રાઈટ. તો ધ્રુવીય અણુઓ છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારી સામે હું પ્રેઝન્ટ કરું તો ધ્રુવીય અણુઓ વિદ્યાર્થી મિત્રો કયા અણુઓ? ધ્રુવીય અણુઓ મીન્સ દાખલા તરીકે H2O પાણી. ઓકે. તે શું કરાવે? કાયમી ડાયપોલ મોમેન્ટ ચાક માત્રા મોમેન્ટ ધરાવે. હા, ઇટ્સ ઓકે. ક્લિયર. ધ્રુવીય અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. આ થિયરિકલ બેઝ ક્વેશ્ચન છે તો આન્સર એમાંથી ચેક કરો છે. એવું કાયમી દ્વિધ્રુવી ચાક માત્રા ધરાવે છે. અહીંયા ઓપ્શન 3 જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, દેખાય છે ને સ્ક્રીન પર? આ તમારો સાચો આન્સર છે. ક્લિયર. ચાલો આગળના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગને અવગણ્ય કાર્ય વિધેય એટલે વિદ્યાર્થી મિત્રો વર્ક ફંક્શન. ઇઝ ક્લિયર. કાર્ય વિધેય ધરાવતા ફોટો સંવેદી સપાટી પર આ લેમ્બડા તરંગ લંબાઈના એક પ્રકાશને આપાત કરવામાં આવે છે. સપાટી પરથી ઉત્સર્જાતા m દ્રવ્યમાનની ફોટો ઇલેક્ટ્રિકની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા ડી હોય તો આ બંનેનો સંબંધ આમાંથી આપણે પ્રસ્થાપિત કરવાનો છે. ઓકે. તો પહેલાં તો લેમ્બડા જેટલી તરંગ લંબાઈવાળું વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે ધાતુની સપાટી પર આપાત કરો છો ત્યારે એ ઉર્જાનું ધાતુમાંના ઇલેક્ટ્રોન શોષણ કરશે. વર્ક ફંક્શન જેટલી ઉર્જા એ બગાડશે અને બાકીની ઉર્જા સાથેનું ઉત્સર્જન થશે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરના સિદ્ધાંત અનુસાર આપણે આવું કંઈક જોઈ ગયા હતા. 1/2 mv² = HF. આટલી ઉર્જા આપાત કરો છો એમાંથી 50 એટલે કે વર્ક ફંક્શન જેટલી ઉર્જા બગાડશે અને બાકીની વધારાની ઉર્જા સાથે ઇલેક્ટ્રોનનું તત્કાળ ધાતુની સપાટીમાંથી શું થશે? ઉત્સર્જન. પણ એ સ્પષ્ટ કર્યું છે કાર્ય વિધેય અવગણી શકાય એટલું છે. મીન્સ કે 50 = 0 લેતા તમે આને 0 લઈ લેશો એટલે વિદ્યાર્થી મિત્રો 1/2 mv². આ ગતિ ઉર્જાને બીજી રીતના દર્શાવવું હોય તો p²/2m. ખ્યાલ છે ને? v ને લોપ કરીએ એટલે આવી જશે. બરાબર. p = mv પરથી. ચાલો આ 50 લોપ થઈ જશે એટલે HF. આને તમે આવું લખી શકશો hc/λ કારણ કે f = c/λ. ઇઝ ક્લિયર. ચાલો આ 2m ના એ લઈ લેશો એટલે વિદ્યાર્થી મિત્રો થશે કે p² = 2mhc/λ. p બરાબર આપણી પાસે ખ્યાલ છે p = h/λd. જો એ સ્પષ્ટ કર્યું છે ડ બ્રોગલી તરંગ લંબાઈ λd. રેડી. તો આના ઉપરથી તમે લઈ શકશો h²/λd² = 2mhc/λ. ચાલો એક h અહીં કેન્સલ થઈ જશે. આપણે મેળવવાનું છે લેમ્બડાને સૂત્રનો કરતા બનાવી દો તો આ તમને આવશે મિત્રો લેમ્બડા = અને લઈ ગયા h ને નીચે લઈ જશું. એક h તો એ કેન્સલ થઈ ગયો છે એટલે 2mc/h રેડી ઇન્ટુ λd². હજી ક્યાંય રહી ગયું હોય તો ચેક કરી લેજો. 2mhc/h²/λd². ઇટ્સ ક્લિયર. ચાલો આના ઉપરથી આવો કોઈ જવાબ દેખાય છે? 2mc/h × λd². યસ. તમે જોઈ શકો છો. આને કાઉસ કરી દો તો ઓપ્શન બી આના જેવો પેરેલલ દેખાય છે. તો સ્પષ્ટપણે અહીં જોઈ શકીએ છીએ કે આન્સર બી તમારો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો કે λ = 2mc/h × λd². ઇઝ ક્લિયર. ચાલો આના ઉપરથી ડાયરેક્ટલી તમે આ આન્સર લઈ આવ્યા. ચાલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ટાઈમ નહીં બગાડતા. નેક્સ્ટ ક્વેશ્ચન. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અનંત લંબાઈના એક સીધા સુવાહક તાર છે. તમારી સામે જોઈ શકો છો એક અનંત લંબાઈનો સુવાહક તાર છે PQ. આ PQમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે છે અને આ જ તારથી લંબરૂપે 20 સેન્ટીમીટર અંતરે એક ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોન આટલા વેગથી જોઈ લો ઇલેક્ટ્રોન 10⁵ મીટર પર સેકન્ડની ઝડપથી સુવાહકને સમાંતર રેડી
ગતિ કરે છે સુવાહક અને ઇલેક્ટ્રોન વચ્ચેનું લંબાંતર 20 સેન્ટીમીટર છે તો ઇલેક્ટ્રોન દ્વારા આકર્ષણ ઉદ્ભવતા બળનું મૂલ્ય કેટલું હશે? વિદ્યાર્થી મિત્રો પહેલી બાબત તો આ તારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે સિમ્પલ વાત છે અને લંબરૂપે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. અતિ લાંબા તારને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? અતિ લાંબા તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર B = વિદ્યાર્થી મિત્રો μ0I ના છેદમાં 2πr. ક્લિયર? આ ઉત્પન્ન થાય. હવે જે ડેટા આપ્યા છે એ લખી દઈએ. I આપ્યો છે 5 એમ્પિયર, V આપ્યું છે 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે વિદ્યાર્થી મિત્રો ખબર જ હોય છે 1.6 × 10⁻⁹ કુલમ. R આપ્યું છે 20 સેન્ટીમીટર, તો આને આપણે કરી દઈએ 2 × 10⁻², એક બિંદુ જશે એટલે -1 મીટર. તો બળનું મૂલ્ય મેળવવાનું છે. ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ વિદ્યુતભારિત કણ ગતિ કરતો હોય ત્યારે બળ આ સૂત્ર અનુસાર તમે આપી શકો છો કે F = E V×B. રેડી? ચાલો આના પરથી સ્પષ્ટ કહી શકીએ. બળનું મૂલ્ય કીધું છે એટલે માનાંકમાં લઈ લેશું EVB sin θ. થીટા એ V અને B વચ્ચેનો ખૂણો છે. ભાઈ વેગ એ ચુંબકીય ક્ષેત્રને કેવા રૂપે છે? લંબ રૂપે છે. રેડી ને? સ્પષ્ટ જોઈ શકો છો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે એટલે V લંબી તો થીટા 90 sin 91. ક્લિયર? તો આ બળનું મૂલ્ય આવશે F = EVB. ઓકે, ચાલો EB, EV અને B એટલે μ0I છેદમાં 2πr. ક્લિયર? તો આ તમારું સૂત્ર આવી ગયું વિદ્યાર્થી મિત્રો. આમાં કિંમત ચાલો એપ્લાય કરી દઈએ. તો F = E 1.6 10⁻⁹ V 10⁵ 4π 10⁻⁷ I 5 / 2π into 2 10⁻⁻1. પાઈ કેન્સલ થશે. 2 × 2 4 કેન્સલ. 16 × 5 એટલે 80 કરી દો. અહીંયા 16 કરી દો. 16 × 5 into 10⁻⁻20 થશે ને. 20 27 20 ને 27 27માંથી આ એક આ ઉપર આવશે 28 10 ની 28 10 ની 27 અને આ થશે 6 એટલે 10⁻21 16 પંચાને 80 10⁻21. ચાલો એક પોઈન્ટ ખસેડી લઈએ તો 8 × 10⁻20 ન્યૂટન્સ. તો આ જવાબ ચેક કરો છે કે નથી. ખ્યાલ આવે તમને? 8 × 10⁻20 8 × 10⁻20 ન્યૂટન્સ ઇઝ ક્લિયર. રાઇટ? તો તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 8 × 10⁻20 ન્યૂટન ઇઝ ક્લિયર. ખ્યાલ આવી ગયો? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. બહુ ઇઝીલી ડીપમાં તમને સોલ્વ કરાવીને બતાવ્યો છે ને. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ચાલો. એક પદાર્થ n આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે તો એની સ્થિતિ ઉર્જાની આવૃત્તિ. ઓલમોસ્ટ આ થિયરિકલ બેઝ ક્વેશ્ચન છે. આપણે જોઈ ગયા છીએ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ એ સરળ આવર્ત દોલકની આવૃત્તિ કરતાં ઓલમોસ્ટ બમણી હોય છે. તો અહીં સરળ આવર્ત દોલક જ્યારે એક દોલન પૂરું કરે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો મેં થિયરિકલ બેઝ ક્વેશ્ચનની અંદર એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એના ઓલમોસ્ટ 2 દોલનો પૂરું કરે છે. તો એની આવૃત્તિ છે એ સરળ આવર્ત દોલકની આવૃત્તિ કરતાં આની આવૃત્તિ F = n હોય સરળ આવર્ત દોલક માટે. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની આવૃત્તિ ઓલમોસ્ટ ડબલ હોય છે. આ ગતિ ઉર્જા માટે પણ લાગે અને સ્થિતિ ઉર્જા માટે પણ લાગે. રાઈટ? આ થિયરિકલ બેઝ ક્વેશ્ચન છે. તો એની ઓલમોસ્ટ આવૃત્તિ બમણી થશે એટલે તમારો સાચો આન્સર આવશે 2n. તો જોઈ શકો છો અહીંયા આન્સર એ 2n. આ તમારો સાચો આન્સર છે. ચાલો ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. n પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સાંદ્રતા p પ્રકારના અર્ધવાહકમાં હોલની સાંદ્રતા એટલે કે ઘનતા જેટલી જ છે. તેમને સમાંતર એક બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે છે તો વહેતા પ્રવાહોને સરખાવો. વિદ્યાર્થી મિત્રો પહેલી બાબત તો ખાસ કહી દઉં છું. n પ્રકારની અંદર મેજોરિટી ઇલેક્ટ્રોન હોય છે, માઇનોરિટી હોલ હોય છે. p પ્રકારમાં મેજોરિટી હોલ અને માઇનોરિટી ઇલેક્ટ્રોન હોય છે. પણ અહીં તમને એવું કીધું છે કે બંનેની સંખ્યા ઘનતા સમાન છે. મીન્સ
મોબિલિટી સમાન છે, પરંતુ ઇલેક્ટ્રોનની મોબિલિટી એ હોલની મોબિલિટી કરતાં વધારે હોય. વાહકતાનો જે વહનનો ગુણધર્મ છે એ સામાન્ય રીતે ઇલેક્ટ્રોનનો હોલ કરતાં વધારે હોય છે. એટલે મોબિલિટી ઇલેક્ટ્રોનની વધારે છે હોલ કરતાં, એટલે વહન પ્રવાહનું વહન પણ એના દ્વારા વધારે હોય છે. એટલે આના પરથી તમે સ્પષ્ટ કહી શકશો કે N પ્રકારમાં પ્રવાહ IE ઇઝ ગ્રેટર ધેન P પ્રકારમાં પ્રવાહ IH, રાઈટ? કારણ કે એની મોબિલિટી વધારે હોય છે ઇલેક્ટ્રોનની, એટલે એનો પ્રવાહ વધારે હોય છે. એટલે IE ઇઝ ગ્રેટર ધેન IH. ક્લિયર? તો આ તમારો સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. તો ચેક કરો છે એવું. N પ્રકારમાં પ્રવાહ P પ્રકારના પ્રવાહ કરતાં વધારે હોય છે. ઇઝ ક્લિયર. તો તમારો જવાબ આવશે 2 નંબર. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી રહ્યો છે? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ફોકસ આવ્યા વિદ્યાર્થી મિત્રો, અને ખાસ તમારા મિત્ર સર્કલ સુધી આ લિંકને પહોંચાડો. રીપી લર્નિંગ યુટ્યુબમાં અવનવા આવા લેક્ચર તમને મળતા જ રહેશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. R ત્રિજ્યા ધરાવતા એક જાડા વાહક ધરાવતો એક કેબલ છે. કેબલમાંથી પ્રવાહ આવી વહે છે. આડછેદને સમાન રીતે વેચાયેલો છે. તો તેના દ્વારા ચુંબકીય ક્ષેત્ર B કેબલના અક્ષના સંદર્ભમાં અંતર R સાથેનો ફેરફાર. એકચ્યુઅલી આ બહુ ફેમસ ક્વેશ્ચન છે કે અતિ લાંબા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો આવું આપણે કંઈક જોઈ ગયા હતા, ખ્યાલ છે? રેડી? આ એક અતિ લાંબો તાર હતો. આ તારની ત્રિજ્યા છે, આ તારની અક્ષ છે. તારના કેન્દ્રથી બહાર પણ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું, અંદર પણ મેળવ્યું હતું, રાઈટ? એનો ઉપયોગ કરીએ તો તારની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણે સૂત્ર અનુસાર B ઇઝ ઇક્વલ ટુ μ0 I છેદમાં 2πs² ઇન્ટુ R, રાઈટ? તો આના પરથી તમે સ્પષ્ટ કહી શકો છો કે તારની અંદર ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં છે. આપણે થિયરિકલ બેઝ ક્વેશ્ચન જોઈ ગયા હતા. અને તારની બહાર ચુંબકીય ક્ષેત્ર એ આપણે એવું જોઈ ગયા હતા. અતિ લાંબા તારની બહાર μ0 I છેદમાં 2πr. ચાલો આના પરથી સ્પષ્ટ છે કે B પ્રપોઝનલ ટુ 1/r, રાઈટ? તો અંદર ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં છે, જ્યારે બહાર ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જો આપણે એનો આલેખ દોરવો હોય તો અંદર એ ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં છે અને બહાર છે એ વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે ઘટે, રાઈટ? તો એ અનુસાર અહીંયા કયો જવાબ આવશે? તો આન્સર 2 તમે જોઈ શકો છો. આ તમારો સાચો આન્સર છે. ઇઝ ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ જે x દિશામાં પ્રવર્તે છે અથવા તો પ્રસરણ પામે છે વિદ્યાર્થી મિત્રો, તો નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર માટે સાચી શક્ય દિશાઓ દર્શાવે છે? પહેલા તો પ્રસરણની દિશા x અક્ષની દિશામાં છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ? એનો મતલબ I∠ની દિશામાં છે તમારી આ પ્રસરણની દિશા. તો તમને ખ્યાલ જ છે કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા, વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા E×B અનુસાર હોય છે. ગુણધર્મ છે ને એનો, લાક્ષણિકતા. ચાલો E×B અનુસાર હોય છે. તો આપણે એક પછી એક વિધાનને ચેક કરતા જઈએ. એટલે કે તમારી પ્રસરણની દિશા x અક્ષ છે, એટલે I∠ની દિશામાં જ આવવી જોઈએ. ક્લિયર? ચાલો પહેલો ઓપ્શનને આપણે ચકાસીએ શું છે. E×B બરાબર -j + k ક્રોસ -j - k. મિત્રો ક્રોસ ગુણાકારનો સંબંધ તમે જાણો જ છો, એટલે હું વધારે એને ડીપમાં બાજુમાં નહીં લખીશ. I×I એટલે 0 થઈ જશે. -j × k -j × k એટલે I, પણ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એટલે +I. ક્લિયર? k×j એટલે -I અને આ માઇનસ એટલે અહીંયા પણ ફરી પાછું I થઈ જશે, અને k×k એટલે 0 થઈ જશે. તો પહેલાં જ આની અંદર આવે છે 2I. તો એનો મતલબ પ્રસરણની દિશા સાચી I આવી ગયું છે, તમારી પાસે સ્પષ્ટ જોઈ શકો છો. એટલે તમારો પહેલો જ ઓપ્શન સાચો આવી ગયો છે. બાકીના તમારે બધાએ ચેક કરવાના છે, પણ +I આવવું જોઈએ. ઇઝ ક્લિયર? તો અહીંયા I છે, તો તમારા પ્રસરણની દિશા
દિશા દર્શાવે છે, રાઈટ, જે એક્સ અક્ષ ઉપર છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ આવી ગયો સાચો. તો તમારું જે આ પહેલો જ ઓપ્શન છે ઇઝ વેરી ક્લિયર, સાચો છે. તો આન્સર 1 એ સાચો છે. બાકીના હું અત્યારે ચેક નથી કરતો ટાઈમના અભાવને કારણે. બાકીના તમારે જાતે ચેક કરી લેવાના છે. જો આઈ કેરેટ આવશે તો સાચો છે, પણ પહેલામાં જ આવી ગયો છે એટલે બીજા 3ની અંદર એ પ્રોબેબિલિટી નથી. તો વધારે ટાઈમ નહીં બગાડતા આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ. તો વેરી ક્લિયર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નીચેના વિધાનો એ અને બી ને ધ્યાનપૂર્વક વાંચો. તમારે વાંચવાના છે વિદ્યાર્થી મિત્રો. તો સાચો જવાબ શોધો. શું છે? જેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. સિમ્પલ એન્ડ સોબર, ઇઝ વેરી ક્લિયર, સાચું. કારણ કે જેનર ડાયોડ હંમેશા વોલ્ટેજ નિયામક પરિપથની અંદર જ ઉપયોગ થાય છે અને એને રિવર્સ બાયસમાં જ જોડવામાં આવે છે. ચાલો, એટલે પહેલું એ તો સાચું છે વિધાન. પીએન જંકશન ડાયોડની સ્થિતિમાન વિભવ બેરિયર 0.1 અને 0.3 ની વચ્ચે હોય છે. અહીંયા ક્યાંક ખોટું છે. આપણું હોય છે 0.2 વોલ્ટથી લઈને 0.7 સિલિકોન અને જર્મેનિયમ માટે, રાઈટ. આ વિધાન સાચું છે પણ આ ખોટું છે. રેડી? એટલે આ સ્પષ્ટ કહી શકીએ છીએ કે વિધાન એ સાચું છે અને વિધાન બી ખોટું છે. ખોટું એટલા માટે છે કે 0.3ની જગ્યાએ અહીંયા 0.2થી લઈને 0.7 સુધી હોઈ શકે છે. એટલે 0.7 વોલ્ટ છે. તો આપણે થિયરિકલ બેઝ જોયા ગયા છે જર્મેનિયમ અને સિલિકોન માટે પોટેન્શિયલ બેરિયર. ક્લિયર? તો વિધાન એ સાચું છે અને વિધાન 2 ખોટું છે. તો એ અનુસાર એ સાચું છે અને બી ખોટું છે. યસ, તો ઓપ્શન બી 2 નંબરનો ઓપ્શન જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ સાચો જવાબ છે તમારો. ક્લિયર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 10 ન્યૂટનના બળ દ્વારા એક સ્પ્રિંગને 5 સેન્ટીમીટર જેટલી ખેંચવામાં આવે છે. ઓકે, જ્યારે 2 કિલોગ્રામનું દળ લટકાવવામાં આવે તો દોલકનો આવર્તકાળ કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો, સ્પ્રિંગનો આવર્તકાળ તમે ખ્યાલ છે T = 2π √m/k. તમારી પાસે m છે, 2π છે, k નથી. તો આપણે પહેલો પ્રયત્ન આ ડેટા ઉપરથી k મેળવો. તમારી પાસે f આપ્યું છે 10 ન્યૂટન, મહત્તમ ખેંચાણ આપ્યું છે 5 સેન્ટીમીટર, એટલે 5 × 10⁻² મીટર. દળ આપ્યું છે અહીંયા 2 કિલોગ્રામ. તો તણાવ બળ T મેળવવાનું છે. તો પહેલું કામ છે તમારું k મેળવવાનું. તો આપણી પાસે છે કે f = kx. તો k = f/x. f આપ્યું છે 10/5 10⁻². અહીંયા આવશે 2, કેન્સલ, 2 ઉપર જશે એટલે k = 200. ચાલો, આવી ગયું ન્યૂટન પર મીટર. તો હવે T બરાબર શું થશે? 2π √, એમ આપ્યું છે કેટલું? 2/200. 2π 1/10, કારણ કે 2/200 એટલે 1/100 એટલે 1/10. તો અહીંયા થઈ જશે તમારું T = 3.14/10, 6.28/10, રાઈટ. પોઈન્ટ દૂર કરી નાખો, 0.628 આવી ગયું. શું આવી ગયું? આવર્તકાળ એટલે સેકન્ડ. વેરી ક્લિયર. ઓપ્શન છે, ચેક કરો. 0.628 સેકન્ડ ઇઝ રાઈટ. તો ઓપ્શન 3 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ તમારો સાચો જવાબ છે. ચાલો, ક્લિયર? એકદમ રેડી. સૂત્ર ઉપરથી જ આપણે મૂક્યું. બહુ ઇઝી ક્વેશ્ચન છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. T = 0 સમયે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી એક નાનો ટુકડો એક ઘર્ષણ રહિત ડોળા ઉપરથી સરકે છે. T = n-1 થી T = n અંતરાલ દરમિયાન ટુકડાએ કાપેલું અંતર Sn છે. તેનો ગુણોત્તર કેટલો હોય છે? આ nમી સેકન્ડની વાત છે. nમી સેકન્ડમાં કાપેલું અંતર, nમી સેકન્ડમાં કાપેલું અંતર. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમે જાણો જ છો. D = V0 + a/2 2n-1 પરથી. અહીંયા સ્થિર સ્થિતિ છે શરૂઆતની અંદર, તો પ્રારંભિક વેગ 0 થશે, રાઈટ. તો એના પરથી તમે કહી શકો છો Sn. ચાલો, Sn બરાબર શું થશે? a/2 2n-1. ચાલો, આને આપી દો. પછી કીધું છે n+1. n+1 = a/2 2n+1 -1. Sn+1 = a/2 2n+2 -1. તો આ થઈ જશે a/2 2n+1
1 અને 2 નો ગુણોત્તર લઈ લો વિદ્યાર્થી મિત્રો, એટલે SN ના છેદમાં SN પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ, ચાલો a/2 બંનેમાં જ હશે, એટલે 2n માઇનસ 1 ના છેદમાં 2n પ્લસ 1. આ તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ્સ. તો આવું ચેક કરો છે કે નથી. 2n માઇનસ 1 ના છેદમાં 2n પ્લસ 1, તો ઓપ્શન એ જ તમારો સાચો દેખાઈ રહ્યો છે. ઓપ્શન 1 આ સાચો જવાબ છે. સિમ્પલ એનમી સેકન્ડમાં કાપેલા અંતરના સૂત્રો પરથી આપણે ડિફાઇન કરી દીધું. ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. આર ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એક કણને એક ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય t છે, કે એક ભ્રમણ પૂરું કરે ત્યારે લાગતા સમયને એનો આવર્તકાળ કહેવાય. કણને આટલી જ ઝડપથી સમસ્થિતિ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો ત્યારે મહત્તમ ઊંચાઈ 4r છે. તો પ્રક્ષિપ્ત કોણ કેટલો થાય? h આપ્યું છે 4r, રાઈટ. સાથે સાથે એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય t છે, તો ઝડપ કેટલી થાય? અંતર 2πr ના છેદમાં t. આ તમને ખ્યાલ છે. તો પ્રક્ષિપ્ત કોણ મેળવવા માટે આપણે ઊંચાઈનું સૂત્ર મૂકીએ છીએ કે h બરાબર v² sin સ્ક્વેર થીટા બાય 2g. પ્રક્ષિપ્ત ગતિમાં પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈનું સૂત્ર છે. વીને અહીં ડ્રોપ કરો, h ની કિંમત મૂકી દો. h બરાબર મૂકી દો 4r, તો 4r ઇઝ ઇક્વલ ટુ, અહીં હું સ્ક્વેર કરીશ એટલે 4π² r² સાઇન સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 2g. જો વિદ્યાર્થી મિત્રો 4 જશે, એક r પણ અહીં કેન્સલ થઈ જશે, એટલે આપણે આને 2g ને અહીં લઈ લઈએ, એટલે થશે 2g ઇઝ ઇક્વલ ટુ π² r સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટાને સૂત્રનો કરતા બનાવીએ તો સાઇન સ્ક્વેર થીટા બરાબર 2g. હા, હજુ આપણી પાસે આ ટી ને ડ્રોપ કરવાનો બાકી રહી ગયો, એટલે અહીંયા t² થશે ને, આ મૂક્યું એટલે t². તો અહીંયા પણ આપણે આવી જશે t², તો 2g t² બાય π² r. ચાલો વર્ગને આ બાજુ લાવો, એટલે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 2g t² ડિવાઈડ બાય π² r એની 1/2 વર્ગને લાવ્યો, એટલે થીટાને સૂત્રનો કરતા બનાવવાનો છે. તો થીટા બરાબર સાઇન ઇનવર્સ 2g t² ડિવાઈડ બાય π² r ની 1/2. આવી ગયું? આવી ગયો તમારો વિદ્યાર્થી મિત્રો પ્રક્ષિપ્ત કોણ. ક્લિયર? ઓકે, રાઈટ્સ. ચાલો, તો તમારો જવાબ આવો છે, ચેક ઇટ. થીટા બરાબર કોસ ઇનવર્સ સાઇન ઇનવર્સ πr². નો. થીટા બરાબર સાઇન ઇનવર્સ 2g t² π² r. યસ, વેરી ક્લિયર. તો ઓપ્શન 3 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ તમારો સાચો ક્વેશ્ચન છે. ચાલો રેડી. આગળના ક્વેશ્ચન સાથે ઉર્જા અને એનર્જી સાથે આપણે જોઈએ. ચાલો નવો ક્વેશ્ચન શું બતાવી રહ્યો છે, તો આમાં વેરી ક્લિયર છો? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. સેમિકન્ડક્ટર વિદ્યાર્થી મિત્રો, જે તમે માયાજાળમાં પડો છો, ગેટ છે. આપેલ પરિપથ માટે ઇનપુટ ડિજિટલ સિગ્નલ ટર્મિનલ ABC લગાડવામાં આવે છે, તો ટર્મિનલ Y આગળ આઉટપુટ કેટલો હશે? પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો, આ બધા ટર્મિનલ છે, તમને ખ્યાલ હશે. અહીંયા ઇનપુટ આપેલા છે, હું અહીં લખી દઉં છું 0 0 1 1 0 1 0 1 0 1 1 0 0 0 1 1 0 1 0 0 1 છે. આ બધા ઇનપુટ છે. પહેલી બાબત તમને એ ખબર હોવી જોઈએ કે આ કયો ગેટ છે. વિદ્યાર્થી મિત્રો ચેક ઇટ, આ કયો ગેટ તમને દેખાય છે? તો મારી દ્રષ્ટિએ આ છે, તમારી દ્રષ્ટિએ અને મારી દ્રષ્ટિએ આ એન ગેટ છે. રેડી? આ જે છે તમે જોઈ શકો છો, અહીંયા જો એક ટપકું દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો આ કયો ગેટ હશે? બોલો. નાન ગેટ ને, NAND, રાઈટ? નાન ગેટ છે અને આ દેખાઈ રહ્યો છે ઓર ગેટ. ઓકે, આ તમે પહેલાં ગેટને તમારે ડિસાઇડ કરવો પડે. ચાલો, આ બે રીતથી થાય. એક તો બુલિયન સમીકરણ પરથી પણ ડાયરેક્ટલી તમે આનો આન્સર લાવી શકો છો વિદ્યાર્થી મિત્રો, પણ આપણે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એની અંદર ક્યાંક ને ક્યાંક અટવાય છે, એટલે આપણે થિયરિકલ ક્વેશ્ચન આના પરથી જ જોઈ લેશું. આ સર્કિટને આમાં ભલે ડ્રોપ થશે, પણ હું અહીંયા લખીશ, સર્કિટને અલગથી દોરી દઈશ. આ સર્કિટને અહીં મારે ચેન્જીસ કરવી છે વિદ્યાર્થી મિત્રો, તો નાની નાની સર્કિટ અહીંયા દોરીશ.
આપણી પાસે પહેલો એન ગેટ છે, આ એન ગેટ છે, તમે જોઈ શકો છો. ચાલો રેડી. એનો ઇનપુટ અહીં એક આપેલો છે એ, પછી ત્યાર પછી એક બીજો ગેટ છે નીચે, એ છે નાન ગેટ એટલે એન ગેટ પ્લસ નોટ ગેટ. ક્લિયર? ચાલો, આનો એક ઇનપુટ છે સી અને આ બંનેને એક ઇનપુટ કોમન આપ્યો છે બી. ઓકે, ચાલો, આ છે એન ગેટ, આ પણ એન ગેટ છે, આ નોટ ગેટ છે. ક્લિયર? ચાલો, સાથે સાથે આ ઓર ગેટ જોડેલો છે, એના બંનેના આઉટપુટ એ આપણે અહીં આપી દઈએ ઓર ગેટને. ક્લિયર? ચાલો, ઓર ગેટ અને આઉટપુટ વાય. વિદ્યાર્થી મિત્રો, એન ગેટનું કાર્ય શું છે તમને ફરી એકવાર જણાવી દઉં છું કે એન ગેટની અંદર બંને ઇનપુટ 1 તો જ આઉટપુટ 1 હોય છે અને બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ 0 હોય છે. નોટ ગેટ છે ઇનપુટની ક્રિયા આઉટપુટમાં ઉલટાઈ જાય, એટલે 1 આપો તો 0 મળે ને 0 આપો તો 1 મળે. ઓર ગેટ તો આપણે બધાને ખબર છે કે ઇનપુટ બંને 0 હોય તો જ આઉટપુટ 0, બાકીની બધી જ સ્થિતિમાં આઉટપુટ 1 મળે. તો આપણે એક પછી એક ચેક કરતા જઈએ. ચાલો, 0 0 1, આપણે કલર ચેન્જ કરી દઈએ પેનનો એટલે તમને વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. રેડ અહીંયા આપી દઈએ. ચાલો, 0 0 1 ચેક કરતા જજો. 0 0 1 છે અહીંયા ઇનપુટ. એન ગેટને 0 0 આપો એટલે અહીંયા 0 જ આવશે. અહીંયા આપે છો 0 1, 0 1 એન ગેટને આપો એટલે અહીંયા 0 0 આપો તો 1, અહીંયા 1 આવશે. ઓર ગેટને 0 1 આપો એટલે અહીંયા 1 આવે. રેડી? ચાલો, ક્લિયર? ત્યાર પછી આપવાનો છે ઇનપુટ 1 0 1, 1 0 1. જોઈ લો, 1 ચેક કરી લો એકવાર. 1 0 1. ચાલો, 1 0 1, 1 0 1 0 આપો એટલે અહીંયા 0 જ આવશે. અહીંયા 0 1 આપો એટલે અહીંયા 0 આવશે. 0 આવશે તો અહીંયા 1 આવશે. 0 1 1. ચાલો, પાછું 1 આવી ગયું. ત્યાર પછીનો 0 1 0, 0 1 0, 0 1 0. ચાલો, 0 1 અહીંયા આપશો એટલે અહીંયા 0 જ આવશે. 1 0 આપશો તો પણ 0 આપશો એટલે અહીંયા 1 આવશે. 0 1 1. ચાલો, એમની અંદર પણ 1 જ આવ્યો. રાઈટ? ચાલો, ત્યાર પછી 1 1 0, પછી ફરી પાછી પેન આપણે ચેન્જ કરી દઈએ એટલે અટવાય નહીં. 1 1 0, 1 1 આપો એટલે અહીંયા 1 આવે. 1 0 આપો એટલે અહીંયા 0 આવે. 0 આપો તો અહીંયા 1 આવે. 1 1 આપો તો પણ 1 આવે. ચાલો, ક્લિયર? ત્યાર પછી 0 0 1, 0 0 1, 0 0 0. ચાલો, 0 1 0, 0 તો 1, 0 1 1, તો એમાં પણ 1 આવશે. ટૂંકમાં બધી જ પ્રોબેબિલિટી બીવી અનુસાર અહીંયા 1 1 1 આવે છે. 1 1 એટલે આઉટપુટ સેમ રહે છે. ઇટ ઇઝ રાઈટ. તો એ અનુસાર ટર્મિનલ વાય આગળ આઉટપુટ કેટલો હશે? અચળ, કોન્સ્ટન્ટ, સેમ. તો આન્સર સી તમારો સાચો જવાબ છે. સ્પષ્ટ જોઈ શકો છો, આન્સર સી તમારો સાચો જવાબ છે. આ અનુસાર લોજિકલ મેથડ અનુસાર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. બધા ઇનપુટ માટે આઉટપુટ કોન્સ્ટન્ટ છે, તો આન્સર સી તમારો સાચો જવાબ છે. ક્લિયર? ચાલો, રેડી. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, R1 અને R2 ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગોળાઓ છે. તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવ્યા છે. જે R1 વેરી વેરી ગ્રેટર દેન R2 હોય તો એમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કંઈક આવું પૂછવા માંગે છે કે એક R1 ત્રિજ્યા અને એક સ્મોલ r ત્રિજ્યા. આપણે આવો ક્વેશ્ચન અભ્યાસ કરી ચૂક્યા છીએ. એનું કેન્દ્ર છે. ચાલો, R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે સુવાહક ગોળાઓ છે. આને લઈ લઈએ નાનો ત્રિજ્યા R2, આને લઈ લઈએ R1. હવે R1 ત્રિજ્યાના ગોળામાંથી ધારી લો કે I પ્રવાહ પસાર થાય છે, તો એને કારણે અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એ જ ક્ષેત્રમાં R2 ત્રિજ્યાનો ગોળો છે. તો આ ગોળાના બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે, તો બીજા ગોળામાં પ્રેરિત થતું અન્યોન્ય પ્રેરણ આપણે મળી જશે. ક્લિયર? તો પહેલા ગોળામાંથી તમે I1 પ્રવાહ, R1 ત્રિજ્યાના ગોળામાંથી I પ્રવાહ પસાર કરવો છો, તો R1 ત્રિજ્યાના ગોળા દ્વારા કેન્દ્ર પર ઉદ્ભવતું અંદર ચુંબકીય ક્ષેત્ર.
ચાલો R1 ત્રિજ્યામાંથી I પ્રવાહ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય તો કે μ0 I ના છેદમાં 2R1. ચાલો ક્લિયર. હવે આ ચુંબકીય ક્ષેત્ર R2 ત્રિજ્યાના બધા ગોળાના બધા જ બિંદુએ સમાન છે તો એમાં પ્રેરિત થતું ફ્લક્સ φ2 બરાબર શું આવે બોલો? φ2 બરાબર m φ2 મેળવવાનું છે ને તો બીજા ગોળામાં પ્રેરિત થતું ફ્લક્સ φ બરાબર આવીએ એના ઉપરથી જ મેળવો. ફ્લક્સ બરાબર શું આવશે? AB. ઓકે સોરી હા, φ બરાબર AB. ચાલો તો φ2 ઇઝ ઇક્વલ ટુ A એટલે એનું ક્ષેત્રફળ πr2², B એટલે ચુંબકીય ક્ષેત્ર μ0 I ડિવાઈડ બાય 2R1 ઇન્ટુ πr2². ચાલો I ને નીચે લઈ જાઓ કારણ કે m બરાબર બીજાનું ફ્લક્સ અને પહેલાંનો પ્રવાહ એનો ગુણોત્તર, રાઈટ્સ. તો φ2 બાય I1 અથવા I અને I1 કહો તો પ્રોબ્લેમ નથી તો આને I1 કહી દો. ચાલો ક્લિયર. ચાલો તો φ2 બાય I1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? μ0 પાઈ ડિવાઈડ બાય 2R2² ના છેદમાં R1. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો φ2 બાય I1 એટલે કે બીજાનું ફ્લક્સ અને પહેલાંના પ્રવાહનો ગુણોત્તર એટલે અન્યોન્ય પ્રેરકત્વ m ઇઝ ઇક્વલ ટુ μ0 પાઈ ડિવાઈડ બાય 2 ઇન્ટુ R2² બાય R1. કાઉસમાંનું બધું જ અચળ છે તો સ્પષ્ટ કહી શકીએ છીએ કે m પ્રપોઝનલ ટુ R2² ના છેદમાં R1 આના સમપ્રમાણમાં હશે વિદ્યાર્થી મિત્રો. વેરી ક્લિયર. તો R2² ના છેદમાં R1 તો ઓપ્શન 3 તમને સાચો દેખાઈ રહ્યો છે. ચાલો ક્લિયર વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર F ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ B. ઓકે QV ક્રોસ B I કેરેટ પ્લસ B J કેરેટ પ્લસ B0 K કેરેટમાં Q બરાબર 1, V આપ્યો છે, F આપ્યું છે તો બીનું સંપૂર્ણ સમીકરણ શું હશે? પહેલી બાબત તો આપણે આની અંદર Q બરાબર 1 લઈ લો. ચાલો તો F ઇઝ ઇક્વલ ટુ V ક્રોસ B. ક્લિયર. કારણ કે Q બરાબર હું લઈ લીધું 1 કુલમ. હવે આને આપણે ક્રોસ કરી નાખીએ અને એના ઉપરથી બીની વેલ્યુ B અને B0ની વેલ્યુ લઈ અને આમાં મૂકી દઈએ તો બીનું સમીકરણ મળી જાય. કારણ કે બીનું સમીકરણ કંઈક આવું જ છે કે B ઇઝ ઇક્વલ ટુ BI કેરેટ પ્લસ BJ કેરેટ પ્લસ B0 K કેરેટ. તો આપણે વિદ્યાર્થી મિત્રો આની અંદર B અને B0ની વેલ્યુ લાવી અને મૂકી દઈએ તો તમારો આન્સર છે એ આવી જશે. તો એ આના ઉપરથી આપણે લઈ લઈએ. ચાલો F ઇઝ ઇક્વલ ટુ V ક્રોસ B. તો F ઇઝ ઇક્વલ ટુ V ક્રોસ B નિશ્ચાયકની રીતથી આપણે મેળવી લઈએ. ચાલો I કેરેટ J કેરેટ K કેરેટ. ઓકે V ક્રોસ B, Vની વેલ્યુ આપેલી છે તમારી સામે, જો ચેક ઇટ, 2 4 6 અને બીની વેલ્યુ તમને અહીંયા આપેલી છે B0. ચાલો ઓકે આ નિશ્ચયકની રીતથી કરશું આપણે તો I કેરેટ લોપ કરી દઈએ એટલે 4B0 માઇનસ 6B I કેરેટ માઇનસ જેવાળું લોપ કરી દઈએ 2B0 માઇનસ 6B પ્લસ K કેરેટવાળું લઈ લઈએ એટલે 2B માઇનસ 4B K કેરેટ. રેડી. આને આપણે આ તો B છે ને આ B0 છે એટલે એમણે રાખીશું 4B0 માઇનસ 6B I કેરેટ. આને પણ સેમ રાખીશું 2B0 માઇનસ 6B અહીં J કેરેટ બાકી, હા J કેરેટ પ્લસ 2B માઇનસ 4B એટલે આવશે માઇનસ 2B. તો આને આપણે માઇનસ કરી દઈએ માઇનસ 2B K કેરેટ. ચાલો રેડી. અહીં F છે, Fની વેલ્યુ આપેલી છે આપણે મૂકીએ. ચાલો F કેટલી છે તો આ F બરાબર આટલું આવ્યું ને વિદ્યાર્થી મિત્રો 4B0 માઇનસ 6B I કેરેટ માઇનસ 2B0 માઇનસ 6B J કેરેટ માઇનસ 2B K કેરેટ. ચાલો Fની વેલ્યુ કેટલી છે? Fની વેલ્યુ આપેલી છે ને યસ. તો 4I કેરેટ માઇનસ 20 J કેરેટ પ્લસ 12 K કેરેટ ઇઝ ઇક્વલ ટુ
સેમ ઇટ ઇઝ અહીંયા લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો આવે. ચાલો હવે આના ઉપરથી જોઈ લો -2b છે ત્યારે અહીં કેટલું છે 12 એટલે આના ઉપરથી આવું આવી જશે ને -2b બરાબર 12 તો b બરાબર કેટલું થશે -6. ચાલો આવી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે એ જ વસ્તુ તમે અહીંયા એપ્લાય કરો. b તો આપેલું જ છે. હવે જો 4b0 -6b ઇઝ ઇક્વલ ટુ i કેરેટમાં અહીં આપ્યું છે 4 તો આ બરાબર 4. ચાલો 4b0 -6 અને b એટલે -6 બરાબર 4. રેડી? તો 4b0 પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 4 તો 4b0 ઇઝ ઇક્વલ ટુ આ કેટલું 36 આ બાજુ આવશે એટલે માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો. 4 જશે એટલે 32 તો b0 બરાબર આવશે -8. રાઈટ? આ તમારું પાસે ક્લિયર છે. આ બી આવી ગયું, b0 આવી ગયું. આ બંને વેલ્યુ અહીંયા એપ્લાય કરી દો વિદ્યાર્થી મિત્રો એટલે બીનું સાચું શું આવશે b ઇઝ ઇક્વલ ટુ b i કેરેટ. તો b કેટલો છે તમારી પાસે -6 તો -6 i કેરેટ પ્લસ b j કેરેટ. b તો -6 છે એટલે માઇનસ આવશે -j કેરેટ. b0 કેટલું છે -8 તો -8 k કેરેટ. તો આ બીનું એક્ઝેક્ટલી પરફેક્ટ સાચું ઇક્વેશન છે. ચેક કરો છે આવો કોઈ જવાબ? -6 i કેરેટ -6 j કેરેટ ને -k કેરેટ -6 ને -6. યસ, તો ઓપ્શન પહેલો જ તમને બંધ બેસતો દેખાઈ રહ્યો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. સમાન કદ ધરાવતા 27 બુંદને 220 વોલ્ટથી સ્થિતિમાન કરવામાં આવ્યું છે અને આ બધા જ બુંદો વિદ્યાર્થી મિત્રો જ્યારે ભેગા થાય છે ત્યારે એક નવું બુંદ બનાવે. તો આ નવા બુંદનું સ્થિતિમાન શું હોય છે? JEE નીટની અંદર જ્યારે આપણે ચલાવતા હોય છે ત્યારે શોર્ટકટ સૂત્ર આપીએ છીએ કે નવા બુંદનું સ્થિતિમાન v' બરાબર n ની 2/3v. રેડી? તો અહીંયા v આપ્યું છે 220 વોલ્ટ, n આપેલું છે 27 બુંદો ભેગા મળીને. તો એકદમ શોર્ટકટ 27 ની 2/3 ઇન્ટુ v. તો 27 ની 2/3 એટલે 3 ની 3 ઉડી જાય એટલે 9v. ક્લિયર? ચાલો તો v' ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 220 9 દુ 18 એટલે 1900 સમથિંગ 1980. ક્લિયર? આવી ગયો જવાબ. બહુ શોર્ટકટ વિદ્યાર્થી મિત્રો. રેડી? ચાલો આગળના ક્વેશ્ચન તરફ વધીએ આપણે. 12a લંબાઈ અને r જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને એ જેટલી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ અને એ બાજુના ચોરસ આકારના પ્રવાહ ધરાવતા ગૂંચળામાં વાળવામાં આવે તો દરેક ગૂંચળાની દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા, ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. વિદ્યાર્થી મિત્રો આપણે બધાને જ ખબર છે કે m બરાબર NIA. એક આટો હોય તો IA અને n આટો હોય તો NIA. ચાલો તો આપણે ત્રિકોણ માટે પહેલાં કરી દઈએ. ત્રિકોણ માટે સિમ્પલ છે એ તો નંબર ઓફ ટર્ન ટોટલ લંબાઈ છે 12. રાઈટ? તો આ 3 બાજુ છે એટલે 2a બરાબર 12 તો આમાંનું આના પરથી નંબર ઓફ n કેટલા થશે તો કે 3a છે ને 3 એટલે અહીંયા નંબર ઓફ ટર્ન 4 થઈ જશે. ક્ષેત્રફળ આવશે √3/4a² ત્રિકોણનું ક્ષેત્રફળ. રેડી? ચાલો તો સિમ્પલ છે. આ બંને વસ્તુને એપ્લાય કરી દો તો એની ચાકમાત્રા નંબર ઓફ ટર્ન 4 i એટલે i જ ઇન્ટુ a એટલે √3/4a². ક્લિયર? 4 કેન્સલ તો ચુંબકીય ચાકમાત્રા આવશે √3ia². તો આવી ગઈ ત્રિકોણ માટે. હવે ચોરસ માટે મેળવવાની જરૂર હોય તો પણ આપણે મેળવીશું, પણ પેલો આન્સર ચેક કરી દો. √3 એ એક જ આન્સર છે તો જવાબ ચોરસ માટે આ જ આવશે. કારણ કે ચોરસ માટે નંબર ઓફ ટર્ન કેટલા થાય તમને ખબર છે? એ તો નંબર ઓફ ટર્ન 12a લંબાઈ છે તો 4 બાજુ છે એટલે નંબર ઓફ 3 થઈ જશે. રેડી? ચોરસ માટે. અને એનું ક્ષેત્રફળ બાજુ છે એટલે a² થશે તો એનું m બરાબર NIA. n નંબર ઓફ ટર્ન 3i ઇન્ટુ a². તો m બરાબર 3ia². તો આવી ગયું ચોરસ માટે, આ ત્રિકોણ માટે અને આ ચોરસ માટે વિદ્યાર્થી મિત્રો. તો તમારો ચોથો ઓપ્શન એ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. રેડી? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આ સાથે આ સેક્શનને આપણે પૂરું કર્યું છે લગભગ ઓલમોસ્ટ
નીટ 2020-21નું આખું પેપર ઇઝીલી શોર્ટકટ ઝડપથી સોલ્વ કરીને તમારી સામે પ્રેઝન્ટ કર્યું છે. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો જે હાજર છો અને જે જોનાર છે અમારા વિડીયોની અંદર, એ બધાને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છે કે આવતા વર્ષના બાળકો માટે આ બહુ કામ લાગશે. ફરી એકવાર જે વિદ્યાર્થી મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ ઝડપથી સબસ્ક્રાઇબ કરી લે. અવનવા બધા જ સબ્જેક્ટના વિડીયો સતત જોતા રહે. મારી વાણીને વિરામ આપું છું. ફરી પાછા નવા વિડીયો સાથે, નવા જોશ, નવા ઉમંગ સાથે, એનર્જી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધીને આપણી